જ્યારે દુનિયા છોડી દે સાથ, જ્યારે કોઈ ન પકડે હાથ, જ્યારે મનમાં ન રહે કોઈ આસ, ત્યારે સંભળાય એક મધુર અવાજ. એ ઝાલે એ મારો હાથ ને લઈ જાય મને એ ઊંચાઈ. મારો કૃષ્ણ સદા સહાય તે. આ મૂવી બનાવવાનો રોમાં કોર ગોલ શું છે? ફિલ્મ બનાવી. આપણે જોવા વાળા નથી, આપણે બનાવવા વાળા. ડર શું શીખ્યું આપણને? જીતતા શીખવે. ડર મારા માટે પોઝિટિવ એ કે યાર હું અહીંયા છું, અહીંયા નહીં રહેવાનું. લવની ડેફિનેશન શું તમારા માટે? ફ્રીડમ. એટલે તમે તમારા મનનું ધાર્યું કરી શકો. એક સ્ત્રીને સક્ષમ હોવું કેટલું જરૂરી? કોઈના ઓશિયાળા ના હોવું, કોઈની મોથાજી ના કરવી પડે. ઇન્ડિપેન્ડન્ટ હોવું એ બહુ સારી ફિલિંગ છે. મારે કૃષ્ણના મોઢેથી સાંભળવી હોય કે મેનિફેસ્ટેશન ડુ રિયલી વર્ક આ ફિલ્મની અંદર કર્યું છે અને તમારી લાઈફની અંદર પણ કરે છે ખરું? 100%. સૌથી પહેલા તો મને આ રોલ મળવો એ સૌથી મોટું મેનિફેસ્ટેશન. કારણ કે અમારે એક સીનમાં ગાયો જોઈતી હતી અને અમે જુનાગઢમાં કોઈક તો ફાર્મમાં શૂટ કરતા હતા જ્યાં જનાવરોની અવર જવર રહેતી, એટલે ત્યાં કોઈ ગાયો ચરાવવા નતું આવતું. એટલે અમે 2 દિવસ કેમેરો પડી ગયો. એ ઈચ્છતો તો આ મૂવી બને. આ ફિલ્મ આખી બહુ મેજિકલ જ આખી બધી ઘટના જ નહીં. ફિલ્મ બધે દાંત કરે જાય કે ભૂપતનો છોકરો ફિલ્મ જ મેં એમાં પપ્પાનું નામ લખ્યું, અંકિત ભૂપતભાઈ ચોકસિયા. યા અત્યારે એટલા ખુશ છે ને, તો ઈ મને સામેથી કહે છે કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. મેં કીધું તમને હું ભગવાન ફેરવી નહીં કરતા. મેં કીધું આ મારું 2 ટાઈમનું જમવાનું ખાલી તમે જોઈ લેજો, બાકી આપણે એમને એમ કરી દે. જોટા છે શું આમ એક્ઝેક્ટલી? લસણની ચટણી ફૂલ પાણી લઈ ગયો. રસોઈની રાણી હા, સીઝન 6. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય. ચામાં શું એવું જાદુ છે? ચામાં તો ખબર નહીં, તમારામાં જાદુ છે કદાચ. આ ડેર કરતા હોય ને ત્યારે આમ સૌથી વધુ ધક્કો મારતો હોય ને તો ફ્રેન્ડ મારે ધક્કો કે યાર તું જા, હું બેઠો છું એમ. આવા ખંભા ખરા જિંદગીની અંદર? આ બધા ખંભાથી જ આ ફિલ્મ બની. બધા ખંભાનો તો હું કદાચ અહીં પહોંચ્યો બી નહીં. આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાન મિત્ર તરીકે આવ્યા. પ્રભુ એને મારા કોઈ ભાઈબંધ નથી. પ્રભુ તમે મારા ભાઈબંધ બનશો. જય જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. જ્યારે દુનિયા છોડી દે સાથ, જ્યારે કોઈ ન પકડે હાથ, જ્યારે મનમાં ન રહે કોઈ આસ, ત્યારે સંભળાય એક મધુર અવાજ. એ ઝાલે એ મારો હાથ ને લઈ જાય મને એ ઊંચાઈ. મારો કૃષ્ણ સદા સહાય તે. આવા જ એક બ્યુટીફુલ ટોપિક ઉપર એક ખૂબ જ સુંદર મૂવી આવી રહી છે. આમ જનરલી વિચારતા એવું લાગે કે મૂવીઝ પ્રમોશનની વાત થતી હશે, બટ ધીસ પોડકાસ્ટ ઇઝ નોટ અરાઉન્ડ મૂવી પ્રમોશન. ધીસ પોડકાસ્ટ ઇઝ અબાઉટ રિયાલિટી, અબાઉટ ધ સૌરાષ્ટ્ર. લોકોને સમજવા છે, લોકોની તકલીફોને સમજવી છે, અને લોકોની તકલીફમાં ભગવાન ઘણા રૂપથી આવી શકે અને તમારી જિંદગીમાં કઈ રૂપથી આવશે, આ બધી જ વસ્તુઓને આપણા પોડકાસ્ટ થકી સમજવા છે. અને વી આર વેરી પ્રિવિલેજ કે આપણી સાથેની પૂરી સ્ટારકાસ્ટ, એના ડિરેક્ટર, 3 લીડ એક્ટર આપણી સાથે રાઇટ નાઉ અહીંયા સ્ટુડિયોમાં હાજર છે. ફર્સ્ટલી વેલકમ ટુ ધ સીએમ શો લાલોની કાસ્ટ. કેમ છો? થેન્ક્સ. એકદમ મજા. શરૂઆત કરીએ નાથથી. જય જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. અચ્છા, શરૂઆત તમારથી કરીએ ડાયરેક્ટર સાહેબ. આમ જનરલી જોતા હોય ને તો મૂવીના ફ્રન્ટની અંદર તો લીડ્સ એક્ટર જ કામ કરતા હોય બધા, પણ એક ડિરેક્ટરનો બહુ મોટો રોલ હોય છે. સો હું તમને ખાલી એક મૂવીના અરાઉન્ડ એક કોર અરાઉન્ડથી એક પર્સપેક્ટિવથી એક સવાલ પૂછું કે આ મૂવી બનાવવાનો રોમાં કોર ગોલ શું છે? કોઈ આર્ટિફિશિયલ નેમ, રો કોર ગોલ શું છે તમારો? કોરગોલ તો એવું હતું કે ફિલ્મ બનાવી છે. સિમ્પલ થોટ હતો કે ફિલ્મ બનાવી છે. કોઈ બી મતલબ અમે એમાં મતલબ થોડીક લોંગ વાત કરું તો અમે લોકોએ 2 વર્ષ સ્ક્રિપ્ટ લખી છે, જેમાં કૃષ્ણ ભગવાનના તમે જોયું હશે વાળ લાંબા છે. બીજી ફિલ્મ માટે અમે વર્ક કરી રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક એ બજેટ વધારે હતી, વર્ક નહોતી. પછી અમે લોકોએ એક સ્મોલ ફિલ્મ પ્લાન કરી કે 1 CR ની ફિલ્મ પ્લાન કરીએ, કદાચ 1 CR 2 CR જેવી. એમ એ બી હેપન ન થઈ કે ભાઈ ફિલ્મના પૈસા નહોતા મળી રહ્યા હતા.
પછી ક્યાંક ને ક્યાંક કેમ થયું કે કાંઈક કરવું છે. આ એનર્જી અંદરથી જે એનર્જી આવતી તેને ફ્લો કરવી બહુ જરૂરી હતી. તો ભાઈ એવું બનાવવું જ પડશે. ને એમાં અમે એક મામી ફેસ્ટિવલ થાય છે મેમ્બર, ને આમ બહુ બધી ફિલ્મો જોઈ, અને પછી એમ થયું કે યાર આપણે જોવાવાળા નથી, આપણે બનાવવાવાળા છીએ. અચ્છા. બનાવવી પડશે યાર. આ કેટલું હું જોઈ છે, રોજનું 4-4 ફિલ્મો થિયેટરમાં જોતો. હું તાત્કાલિક ટ્રેનમાં બેસી નક્કી કરીને એક ફિલ્મ બનાવવાની છે. ત્યાં સુધીમાં એક કોન્સેપ્ટ ચાલુ હતો, તો મેં અમારા જે પ્રોડક્શનમાંથી અજયભાઈ મેં કીધું મને એક એક્ટર જોઈએ, એક કેમેરો આપી દો અને હું ડિરેક્ટરને ઘર હું ફિલ્મ બનાવવા જઈ રહી છું. પણ તમે જેમ શરૂઆતમાં કીધું કે પ્રેરણા કરે પ્રેરણા કરી કે એટલું બધું તું કરે છો, તું એનું શું કહેવાય એનું વાક્ય છે કે જેને કીધું છે તું કર હું તારી હારે. એ આવ્યા કે ઉભો રહે, એટલું બધું કર્યું તે અહીં સુધી પડ્યું હું હીરો રહેવા. ભગવાન આવ્યા કે એક માણસ ફસાણો હોય તો ભગવાન આવે. તો ક્યાંક ને ક્યાંક ઓર જોવા જઈએ તો બસ એવું હતું કે ફિલ્મ બનાવી. શું બનશે, ઘણા લોકો એને આપણે આવી રીતે ફિલ્મ ન બનાવે ભાઈ. અમારા જે જાણતા લોકો કે આ તો સુસાઇડ કરે, કીધું કરી નાખો ને થાય, પણ ફિલ્મ બનાવવાની થાય, ખરાબ તો ખરી. તો કોર એ જ હતું કે બસ કાંઈક બનાવવું, અને પછી પ્રભુએ આવીને એની આખી લીલા કરી. કાંઈક વાત. અચ્છા, સુહૃદ ગોસ્વામી, રાઈટ. તમે કૃષ્ણ પ્લે કર્યું છે અંદર. કૃષ્ણ જ્યારે પ્લે કરતા હોય ને, પહેલાં તો એક મારે વાત કરવી છે, આમ ઓફેન્ડ ના થતા, બિકોઝ વી ઓલ આર ન્યૂ. હું તો થોડોક જૂનો છું પણ બધા નવા છે. જ્યારે નવા હોઈએ ને ત્યારે એક ફાયદો પણ છે ને એક નુકસાન પણ છે. ફાયદો એ છે કે લોકોને એક્સપેક્ટેશન જ ન હોય આપણી પાસેથી, બરાબર. અને આટલું બ્રિલિયન્ટ કામ કર્યું છે, આટલું એટલે કે આઈ કેન સી ઇન યોર ટ્રેલર બોયઝ યુ હેવ ડન અ મેજેસ્ટિક વર્ક. સો આટલું સારું કામ કર્યું છે. કૃષ્ણનો રોલ, આટલો જવાબદાર રોલ પ્લે કરતા હોય આપણે જ્યારે, તો કોઈ આમ માથે જવાબદારીઓનો ભાર રહેતો હોય છે ખરો? અને ડુ કૃષ્ણ, તમને કોઈ જાતનું કૃષ્ણ તરફથી આમ અંદર એવી એનર્જી ફીલ થઈ કે યસ કૃષ્ણ મારી સાથે છે ને મને સાથે પ્લે કરે છે? 100% સર, એ તો થવાની જ છે. કારણ કે આટલું કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર જ એવું છે કે એ લાયકાત જ નથી, કોઈની લાયકાત નથી કે જેમ આપણે જેટલું બી સાંભળ્યું છે, જેટલા જાણ્યા છે કૃષ્ણ ભગવાનને, એટલું પરફોર્મ થાય એમ. એટલે હું તો ગ્રેટફુલ જ છું કે ભાઈ જેટલી બી વાર હું પરફોર્મ કરતો તો એ હું નહોતો. એનર્જી જ મારી અંદર કંઈક ટ્રાવેલ કરતી હશે ઉપરથી, એ મારી પાસેથી કરાવતી હતી. કારણ કે હું એટલો ટેલેન્ટેડ કાં તો સ્કિલફુલ નથી કે હું આ કેરેક્ટર કરી શકું છું એમ. એટલે છે એનર્જી, કંઈક તો હતું. અચ્છા, હવે તમે કીધું કે હું એટલો ટેલેન્ટેડ નથી કે હું કરી શકું. માણસને માનવું બહુ અઘરું હોય છે ઘણીવાર. બે પર્સપેક્ટિવથી જોઈ શકાય કે એક માનવીય પર્સપેક્ટિવથી જોઈએ તો એમ કહીએ કે આઈ કેન ડુ ધીસ, અને જ્યારે ઉપરવાળાના પર્સપેક્ટિવથી જોઈએ ત્યારે ચોક્કસ કહેવું પડે કે યસ હું કંઈ નથી, એની સામે કોઈ કંઈ નથી. કૃષ્ણ છે, રાજા છે. યસ, આપણી સાથે લીડ ફિમેલ એક્ટ્રેસ પણ છે, રીવા રાછા. તમે જે રોલ પ્લે કર્યો છે, અમે પેલું ટેલર જ્યારે શરૂઆત થાય ત્યારે ટેલરની અંદર આમ સિમ્પલ આવે કે મારો ધણી, તમારું ફેસ નથી દેખાડતા કે મારો ધણી સાહેબ 2 દિવસથી ઘરે નથી આવ્યો એ. એટલે આમ એટલો દેશીપણનો આમ ટોન છે ને એની અંદર કે એમ જ લાગે કે કોઈક સૌરાષ્ટ્રની બાઈ બેઠી બેઠી વાત કરે છે. આમ દેશી ભાષામાં કહીને આપણી સૌરાષ્ટ્રની બાઈ બેઠી બેઠી વાત કરે છે. તમે ડિફરન્ટ બેકગ્રાઉન્ડથી આવો છો, જામનગર સાઈડથી, અને આ જે રોલ છે જુનાગઢનો છે. બંનેના કલ્ચરમાં ઘણો ડિફરન્સ છે. સો આ ડિરેક્ટલી આવી જ ગયું કે આની માટે કોઈ પ્રિપેરેશન કરવી પડી? ના, એટલે પ્રિપેરેશન તો ના કરવી પડી. એટલે એવું પણ હતું કે આ લોકો ઘણા સમયથી પ્રોસેસમાં હતા. મારું બહુ છેલ્લે એમની સાથે જોડાવાનું થયું છે. પણ સમવેર તમે કાઠિયાવાડમાં બોર્ન એન્ડ બ્રોટ અપ હો તો તમે તમારી આસપાસ આવા પાત્રો જોયા જ હોય. એટલે મને એવું લાગે છે કે કદાચ જે પણ તમે ફિલ્મમાં જોશો તુલસીને લઈને, એ કદાચ આટલા વર્ષો હું જામનગરમાં ઉછરી છું, તો મારી આસપાસનું મેં જે જોયું છે એ જ ક્યાંકનું ક્યાંક રિફ્લેક્ટ થતું હશે. જો તમને એવું દેખાય કે એક સૌરાષ્ટ્રની બાઈ બેઠી છે, તો એ સમવેર મારી જે સમજણ આટલા સમયમાં કેળવાય એમાંથી જ તે આવી છે. અચ્છા, હવે તમે તો આમ ટેલર જીતી જ લીધું છે, લાલો કરણ જોશી. યાર તમે આમ અંદર આવ્યા મને એવું ફીલ થયું કે આ કેટલો હોજો માણસ છે, એમ આવું ગાંડપણ વાળું પાત્ર કઈ રીતે ભજવી લીધું? હા સર, ફિલ્મની એનર્જી જે કેવી હતી, જેમ કે અંકિતે કીધું, ઇવન શ્રુવદે કીધું કે એનર્જી એનામાં, કૃષ્ણનું તમે પૂછ્યું કે કઈ રીતે, ઓબ્વિયસલી હી ઇઝ રાઈટ કે કોઈ લાયક નથી, કોઈ માણસ તો નથી જે રાજાથી રાજ છે તમે કહ્યું, પણ આખા ફ્લોરમાં બધા જ ટીમ મેમ્બરમાં એક એનર્જી કામ કરતી હતી. કેમ કે સર મને યાદ છે ત્યાં સુધી અમે 20-20 કલાક સળંગ શૂટ કર્યું છે, એક દિવસ નહીં, 30-35 દિવસ સુધી. પણ જ્યારે આમ એકદમ
ઢોળાઈ ગયા હોય કોથળાની જેમ કે યાર પ્લીઝ કોઈ પેકઅપ કહી દે ને તો સૂઈ જઈએ. હમ પણ એમ કે ને કે એક્શન એટલે ખબર નહીં કોઈ એનર્જી ટ્રાવેલ કરતી હતી બોડીમાં. અને એ લાલ સ્ક્રિપ્ટ સાથે રહીને જુનાગઢમાં અમે અઠવાડિયે જેમ કે રીવાએ કીધું અમે થોડાક ટાઈમ પહેલા જતા રહ્યા હતા તો લકીલી અને એ બહુ લેટ આવી ફર્સ્ટ ઓફ ઓલ. પણ એ જે લેટ આવી ને અને અમારી એનર્જી એને મેચ કરી દીધી 2 દિવસમાં. મને રીવાને સાથે 2 દિવસ મળ્યા છે. એક દિવસ એક જ દિવસ આગલા દિવસે આવી અને નેક્સ્ટ ટાઈમ અમે એક સીન શૂટ કરીએ છીએ જે બહુ ક્રુશિયલ મોમેન્ટ છે. એટલે હસબન્ડ વાઈફ છીએ એવું તો નક્કી જ છે, ફિલ્મ સ્ટાર્ટ એવી રીતે જ થાય છે. પણ અમે મળ્યા છે એક સાંજ પહેલા જ. એટલે મને યાદ છે અમે ભવનાથ ને બધે ગયા હતા. તો આ રીતે બધા મતલબ આ મેજિકલ જ ઘટના છે. એક્સપિરિયન્સ આ તે પણ એક મેજિક હોવો જોઈએ. અને એ જ રીતે બધાનું ટ્યુનિંગ બેસી ગયું અને ક્યાંક ને ક્યાંક હું જેમ કે રિક્ષા મેં શૂટ દરમિયાન જ ચલાવી છે. પહેલા કોઈ રિક્ષાનો એવો અનુભવ તો રહ્યો નથી. બાકી તો જુનાગઢમાં એમને કોસ્ટ્યુમ પહેરીને હું આટા મારતો અને એ રીતે કેરેક્ટર ધીમે ધીમે મારી નજીક આવ્યું. હું કેરેક્ટરની નજીક ગયો એના કરતા કેરેક્ટર મારી નજીક વધારે આવી ગયું ત્યાં રહીને. અચ્છા અંકિત, આમને ત્રણને સિલેક્ટ કરવાનું રીઝન શું? યુ ફાઇન્ડ જેમ આઈ મસ્ટ સે. ના હું તો એવું કહું છું કે મને ઓલી હું તો થોડાક ટાઈમ પહેલા જ વાત થતી કે યાર એવું છે કે મારો સ્વભાવ એવો છે કે હું અત્યારે કહું છું તો એ મતલબ ઓલું થાય. મેં અપ્રિશિએટ જ નથી કહેવાય સેટ ઉપર. અચ્છા, સો યુ મિસ્ડ ઇટ બ્રો. હા એટલે કેવું થયું કે ઈ પૂછે કે હું બરોબર સમય જ નથી મીધું ચાલ બીજો એંગલ એ લોકો એમ થાય કે બરોબર હાલે છે ને અમે બરોબર કરી છે ને એમ. પણ એ લોકોએ જે એની સોલ એનું કે યાર મતલબ હું બ્લેસ્ડ છું તો આ મળ્યા. હું ક્રેડિટમાં મતલબ મને બીક લાગે છે કે યાર નહીં મતલબ એ લખેલું હતું કે ભાઈ આવે અને એને બ્લાઇન્ડ ફેથ આ ભાઈ 2 વર્ષથી વાળ વધારે છે બરોબર. અને લાલાની સ્ટોરી મારા મગજમાં આવી. મેં કીધું તું લાલો પ્લે નહીં કરીએ મારે આને લેવો પડશે. પણ તું થોડોક ટાઈમ ખાઈ મને એવું લાગે કદાચ કંઈક અંદરથી આવશે એવી કંઈક મતલબ ખબર નહીં એવું મેં તું રાખ કે કદાચ કંઈક આવે. અને ભગવાન ભાઈને આવી લાંબા વાળ અમે બીજી ફિલ્મ માટે હતા. ભગવાન એને 2 વર્ષથી લાંબા વાળ કરતા હતા અને 2 વર્ષથી એને લીડ રોલ બી મળતા હતા. 2 થી 3 ફિલ્મના લીડ રોલમાં ના પડી. મારે નામ અત્યારે નહીં પડ્યું એને ના પાડી દીધી હું નહીં કરું. એટલે આમાં બી એને મતલબ પૈસા વૈસા એને આમાં કોઈ કોન્ટ્રાક્ટ કંઈ છે જ નહીં. બસ એક સ્પેસ કે ભાઈ કંઈક બનાવવાનું છે. એને ખબર છે કે અમે કંઈક છીએ કંઈક બનાવી રહ્યા છીએ. સ્ટોરી આની પહેલા બહુ સારી બની હતી. એટલે આ લોકો તો મતલબ હું એમ કહું કાલના સુપરસ્ટાર છે. ભલે એવું નથી કે મારી ફિલ્મમાં ગયો પણ આ કાલ ગુજરાતી બેન અલગ એક વસ્તુ સેટ કરશે કે ભાઈ ઓલું છે ને સૂર્યકુમાર યાદવ એમ કહ્યું એટલે એ ઘટના છે. પણ એ બહુ કે ને કે અમે ઓલું બહુ કહેવા નથી માંગતા કે ભાઈ અમે જે મહેનત કરી છે એ દેખાડે. ઇવન અમે શૂટ વખતે બી બહુ ક્લિયર હતા કે એક ફોટોનો મુકતા કે હું ફિલ્મ બનાવું અગર એરોગેન્સ થઈ જાય. ઇવન મેં સ્લેટમાં મારું નામ નહોતું નાખ્યું ડિરેક્ટર બાય મેન્યુફેક્ચરિંગ. કોઈ નહીં કાંઈ એરોગેન્સ જોતું જ નથી કોઈને કહેવાનું નથી કોઈ ખીલ બનાવી નાખો એકવાર રેડી કરો પછી. અને રેડી કરી એટલે ઝવેરીએ પારખી કોલસૂત્રા એ ગયેલી હતી. અચ્છા, આમને એમ કીધું વખાણ નથી કર્યા. ખડૂસ ડાયરેક્ટર છે? ના જરાય એવું કાંઈ બી બનવાનો ટાઈમ જ નતો આમની પાસે. અચ્છા, સારું ખરાબ એવું કઈ ટાઈમ જ નતો. પણ એક હોય ને એક્ટર શાપિત છે ને તાલીઓ યાર મળે યા ટ્રુ કે 2 તાલી મળી તો કે 3 કેમ ના મળી 3 તો કે 4 કેમ ના મળી. એટલે અમારે તો તાલીઓની ભૂખ હોય. પણ એમને એના ઉપર ટ્રસ્ટ હતો. અમે મોસ્ટલી અમે ફૂટેજ જોવાનો પણ સમય નતો કેમ કે લોકેશન એટલું કંટ્રોલ્ડ શૂટ નતું. આ લોકેશન મળ્યું કોકની ઓળખાણથી હવે 2 કલાકમાં સીન જોઈએ છે તો એમાં ક્યાં અમે ડિસ્કસ થઈ ગયું હોય કે આ સીનમાં આવું જોઈએ. અમુક વાર એમ હોય કે એક્શન લાઈટ જાય છે તો આ રીતે આખું. એટલે ફિલ્મની સ્ક્રિપ્ટ પહેલા અમે બહુ ગોખી નાખેલી અમને ખબર હતી કે આ સીન છે બરોબર. પણ શું કરવાનું ને એ અમે નક્કી કર્યું ભાઈ આ કરશે આવું કરશું. અમારી પાસે 20 ઓપ્શન હતા એક સીન નહીં આવું કરી શકીએ. પણ કીધું સેટ ઉપર જે થાય ને એ કરવાનું છે. હું જો સારું લાગશે કરશું ને તો આપણે ફેરવી. એ લોકો કે હું એમ કહું એક્શન કેતો કરા હું કરવાનું છે એક્શન. હવે હું અત્યારે નહીં કહું એ મને હું કેમ પૂછે તે સમય જ નથી. 2 મિનિટમાં હું કહું મારે સીન લઈને 3જી મિનિટ મારે જવાનું. એટલે એ લોકો સમજી ગયા આ નવા હતા. હમણે તો મારી યાર પહેલા ગુલઝર એક વેબ સિરીઝ કરી આને ખબર હતી આને સમજાવ્યું કે તું જરાક એક બે દી જરાક જો. પણ એક પ્રોસેસ જ એવી છે કે જે ભાઈ જ્યારે ફિલ્મ બનતી હોય મતલબ જ્યારે મારી મતલબ પર્સનલી મારી પ્રોસેસ છે કે યાર તમને ખબર હોવી જોઈએ તમે એક્ટર હોય મને ન ખૂટે એમ. પણ એક ખોટી વસ્તુ છે મારે એઝ અ ડિરેક્ટર કંઈક કેવું પડે કે ભાઈ આવું છે.
પણ યસ આવી મતલબ આ હકીકત આવી પ્રોસેસ રહી છે એમ કે આવી રીતે અમે ફિલ્મ જેવી. અચ્છા, આમ મૂવીઝની અંદર પણ આમ જનરલી એવું થાય કે મૂવીમાં પણ એક લાઈફ ચાલતી હોય ને તો એમ કહે કે આ કોઈ મૂવી નથી ચાલતી, એમ આ રિયલ લાઈફ છે એમ. તમે એક વર્ડ બોલ્યા મેનિફેસ્ટેશન, અને તમારી મૂવીઝ પણ મારા ખ્યાલથી એના ઇર્દ ગિર્દના ટોપિક પર જ ચાલે છે. મેનિફેસ્ટેશન આમ છે ને બે ટાઈપના પક્ષો હોય. એક હોય કે એમ કે ભાઈ કાગળ પર લખવાથી શું થાય, ખાલી ધારવાથી શું થાય, એક્શન્સ લેવા પડે. ઘણીવાર એમ કે એક્શન લઈએ છીએ પણ લક નથી, મારું મેનિફેસ્ટેશન કામ નથી કરતું. બરાબર. એક સિમ્પલ વસ્તુ મારે કૃષ્ણના મોઢેથી સાંભળવી હોય કે મેનિફેસ્ટેશન ડુ રિયલી વર્ક, આ ફિલ્મની અંદર કર્યું છે અને તમારી લાઈફની અંદર પણ કરે છે ખરું? 100%. સૌથી પહેલા તો મને આ રોલ મળવો એ સૌથી મોટું મેનિફેસ્ટેશન, કારણ કે અંકિત સિવાય મને નથી લાગતું કે બીજા કોઈ મને આ રોલ માટે ઇમેજિન કર્યો એમ. કાં તો મને ભગવાને જ સિલેક્ટ કર્યો હશે કે તારે કરવાનું છે રોલ એમ. અને બાકી ફિલ્મમાં તો અઢળક કિસ્સાઓ થયા છે કે જેમ કે અમારે એક સીનમાં ગાયો જોઈતી હતી અને અમે જુનાગઢમાં કોઈક તો ફાર્મમાં શૂટ કરતા હતા જ્યાં જનાવરોની અવર જવર રહેતી હતી. એટલે ત્યાં કોઈ ગાયો ચરાવવા નતું આવતું. એટલે અમે 2 દિવસ મથ્યા કે ભાઈ આ શોર્ટમાં અમારે ગાય જોઈએ છે પાછળ, પણ કે ત્યાં તો નહીં આવી કારણ કે ત્યાં જનાવરો ફરે છે. પછી એ આઈડિયા થોડો કેન્સલ કર્યો કે આપણે ગાયો વગર કરીએ શૂટ. અમે એ દિવસે શૂટ કરવા ગયા તો સનલાઇટ બહુ હતી, તો અમે રાહ જોઈ કે ભાઈ આપણે થોડુંક 2 કલાક રાહ જોઈ, સન થોડુંક સેટ થાય ને પછી શૂટ કરીએ. હવે એ રાહ જોઈ ને એટલામાં ગાયો આવી. અચ્છા. 10-12 ગાયો આવી. અને કે હું સાંજ સુધી અહીંયા જ છું કે આ તમારે શૂટિંગમાં લેવી હોય ગાયો તો લેજો, કે હું બેઠો હું. તો એ ગાયો આવીને અમે શૂટ કરી લીધું, અમે શૂટ પતાવ્યું, ગાયો નીકળી ગઈ. એટલે જ્યાં એ જગ્યા પર ગાયોની અવર જવર જ નથી ત્યાં ગાયો આવી એ દિવસે, અને અમે શૂટ કરી લીધું, અમને જે જોઈતું હતું એ મળી ગયું. ટ્રુ. હવે આનથી મોટું તો હવે શું હોય એમ. અને આવા તો અઢળક નાના કિસ્સાઓ. કેમેરો પડી ગયો, કે કેમેરો જે હાથમાંથી પડી ગયો અને અમે બધા શાંત કેવો દાડાની જેમ પડે. અને અમારી પાસે હતા નહીં બીજા કોઈ રિસોર્સિસ નતા. લકીલી કેમેરાને કઈ નથી, કઈ નહીં કેમેરા. કેમેરો DOP ના હાથમાં છે, એને આસિસ્ટન્ટને કેમેરો આપ્યો, કેમેરો પડ્યો, બધા ઊભા છે, કેમેરો પડ્યો, કોઈ કાંઈ બોલે નહીં, કાંઈ નહીં, બધા એકબીજામાં જોવા માંડ્યા. ઓલે કેમેરો ચાલુ કર્યો DOP લઈને, ચલો ટેક કરીએ, ચાલુ છે, કોઈ કાંઈ નહીં, ઓકે, કોઈ રિએક્શન જ નહીં કે શું કામ પડ્યો શું નહીં, સીધો ટેક ચાલુ. અમે ટેક લઈ જઈએ, પેકઅપ કરીને ગયા, પછી કીધું કંઈ નથી, ઓકે ડન. એ વાતને એનર્જી બંધ કરો, ન આપવાની એનર્જીનો આ મૂવી બને એ ઈચ્છતો તો આ મૂવી બને. અચ્છા, બીજી તમે એક વાત કરી કે આમ જનરલી મૂવીઝ કે કોઈ પણ કોર્પોરેટની વાત કરો ને તો કાગળ સિવાય કામ ના થતા હોય. પહેલાં કાગળ સાઈન થાય ને પછી આગળ કામ થાય. તમે એક વાત કરી કે શરૂઆતમાં મેં કોઈ કાગળ બાગળ કોઈ સાઈન નથી કરાવ્યા. મૂવીના તુલસી કેરેક્ટર પાસે મારે સમજવું હોય કે તુલસી જ ને? હા, યસ યસ. તમે આમ રિએક્શન આપ્યું મને થયું યાર ખોટું બોલી ગયો. મૂવીના તુલસી કેરેક્ટર પાસે મારે સમજવું હોય કે તમે એક ભરોસો દાખ્યો, વગર કાગળે કામ કર્યું, બરાબર, શા માટે? અને બીજી વસ્તુ, જિંદગીની અંદર ભરોસો છે એ રાખવો કેટલો જરૂરી હોય છે કોઈ પણ વ્યક્તિ ઉપર? બિલકુલ જરૂરી હોય છે. સાચા વ્યક્તિ પર કરવો. એ કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય કે આ સાચો છે કે ખોટો છે? એટલે ફિલ્મ માટે જ્યારે વાત ચાલતી હતી એટલે સુહદ સાથે મેં પહેલાં કામ કરેલું હતું, એટલે અને અમારે એટલું એના પર મને ટ્રસ્ટ એટલો હતો કે એનો કોલ વર્ષમાં 2 કે 3 વાર જ આવે, પણ એ આવે ને ક્રુશિયલ વસ્તુ માટે જ હોય. એટલે એને કીધું કે ભાઈ ત્યાંનું ઓડિશન આપતું હતું, નાની સાથે વાત ચાલે છે તારે ફિલ્મની? મેં કીધું હા ચાલે છે. તે કે હા જ પાડવાની છો? નાનો પાડતી? મેં કીધું હા, ઓકે ડન. એટલે એ રીતે મેં હા પાડી હતી. અને પછી કોન્ટ્રાક્ટનું એકચ્યુઅલી મારા મગજમાં જ ચાલતું હતું, કારણ કે હું તો કમર્શિયલી કામ કરું છું, રાઈટ? તો એવું હોય જ કે ભાઈ તમે કોન્ટ્રાક્ટ સાઇન કરો ને તમને સાઇનિંગ અમાઉન્ટ મળે ને પછી તમે સેટ પર જાઓ, કારણ કે ભરોસો ના હોય એવું. પણ હું ગઈ હતી, મેં કીધું ચલો હવે આ છે એટલે જોશું, ચલો કંઈ નહીં. પણ તો બી મેં પૂછ્યું હતું કે ભાઈ કઈ રીતનું છે કોન્ટ્રાક્ટનું આ તે? તો કે હા આપણે કરીએ. અને પહેલા 2 દિવસ જોયા સેટ પર, અને પછી મને ફિલિંગ થતી હતી આ જો કામ વર્કઆઉટ કરશે કે નહીં? ના, એટલે મને તો મારો ફર્સ્ટ હું પહોંચીને એ લોકોએ બિચારાઓએ મને ફ્લાઇટ કરી આપી હતી બોમ્બેથી રાજકોટ, અને પછી જુનાગઢ પહોંચવા માટે ગાડી. એટલે આપણા મગજમાં એમ કે ભાઈ આ આપણે વ્યવસ્થિત જેવો સેટ હોય એ પ્રકારનું. પછી હોટલે લઈ ગયા હતા, ચેકિન વેકિન કર્યું, પછી કે હાલો ભાઈ આપણે રિહર્સલ માટે મળીશું આમ તેમ.
તો મેં કીધું હા ચલો તો ક્યાં, એટલે યુઝ્યુઅલી એવું હોય કે હોટલમાં બધાને ઉતારો આપ્યો હોય એટલે કોઈ એકના રૂમમાં હોય કાં તો બેન્ક્વેટમાં હોય. તો હોટલ આખી સુમસામ, આખી લોબી સુમસામ, ખાલી એક જ રૂમમાં અમને આપ્યું. મેં કીધું કે તો હવે ક્યાં રિહર્સલ થી, કે આપણી ટીમ બીજે રોકાઈ છે. બીજેમાં બોલ્યા નહોતા કે ધર્મશાળામાં રોકાઈ છે. અચ્છા હા રામ ટેકરી કરીને એક એરિયા છે જુનાગઢમાં. હા તો ત્યાં એક ધર્મશાળા કરી અને આ લોકો બધા રોકાયા હતા બધા. અને એવું હતું કે બધા છોકરાઓ જ હતા, છોકરીઓ તો કોઈ હતી જ નહીં એમ. એટલે એ લોકોને એમ સંકોચ થાય કે યાર આ છોકરીને આપણે કેવી રીતે અહીંયા રાખીએ ના તે. અને પણ હું એ જોતી હતી કે ઇરરિસ્પેક્ટિવ ઓફ વોટ એવર ધ સર્કમસ્ટાન્સ, આ લોકોમાં છે ને પેશન બહુ હતું. અને આખો દિવસ, એટલે અત્યારે હું પ્રમોશનમાં જોઉં ને તો અમે કદાચ વચ્ચે આમ ખાખા ખીખી કરતા હોય, સુઈ જાય, જાગીએ, કંઈક કરીએ, અંકિતભાઈનું ધ્યાન સતત ફિલ્મમાં જ હોય છે. અને આ વસ્તુ ખાલી અંકિતભાઈ નહીં, એટલે મેનિફેસ્ટની જ આખી ટીમ છે. શુભમ છે, ડીઓપી છે, કૃષાંશભાઈ છે, રાઇટર અજયભાઈ છે, બિકી છે. પણ એ બધા જ લોકો છે ને એ સતત દે આર કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ ધ ફિલ્મ. લંચ બ્રેકમાં ફિલ્મની જ યાર આપણે આ નહીં આમ કરી નાખીએ ને પછી આપણે આમ કરી નાખીએ. ચાના બ્રેકમાં એ જ વાત ચાલે છે. એટલે મને એટલો ભરોસો બેઠો, મેં કીધું ના યાર આ કંઈક તો બનાવશે. કંઈક બને છે. એટલે પછી મેં બી કીધું, મેં કીધું મને એકલાને ત્યાં ના રાખો, મને બી ટીમ સાથે જ રહેવું છે. પછી હું બી ધર્મશાળામાં શિફ્ટ થઈ. હવે પહેલા એક દિવસ મેં પૂછ્યું, મેં કીધું મારો ફર્સ્ટ ડે હતો સેટ પર, એટલે મેં પૂછ્યું, મેં કીધું આ કોન્ટ્રાક્ટ હું કઈ રીતે કરશું એમ. ત્યારે તો હજી હું બી સમજુ છું કે ફિલ્મ કઈ રીતે. પછી આ લોકોએ જે કેમેરા કાઢ્યા શૂટ કરવા માટે એ બી મેં જોયા. મેં કીધું અચ્છા ઓ યુઝ્યુઅલી જે પ્રકારના કેમેરા હોય છે એવા નહોતા. એટલે મેં કીધું યાર આ તો. અને પછી સેકન્ડ ડે થી મને ખુદને એટલી મજા આવવા લાગી કે મેં કીધું ભૂલાઈ જ ગયું પેલું. હાડમાં ગયો કોન્ટેક્ટ. એટલે આમાં બી એવું છું કે હું એને આઈ કોન્ટેક્ટ નહોતો કરી. હા એ બી પછી કે મેં કીધું યાર આ કોન્ટ્રાક્ટની વાત કરશે, પૈસાની વાત કરશે, મારી પાસે છે નહીં. મેં એને કીધું રાખે તો ટેન્શન ન લે. એટલે હું સેકન્ડ ડે ના તો સામેથી જ ગયો. હા પછી બીજા દિવસે અમે સીન ડિસ્કસ કરીએ છીએ. હું એને કરી નથી શકતો, મને ખબર છે હમણાં પૂછતે અને હું જવાબ દેવા. એટલે મેં અજયભાઈ જે અમારા પ્રોડ્યુસર મને કીધું તો આપણે એટલી અમાઉન્ટ નક્કી કરી છે, એટલી અમાઉન્ટ આપણે એને કહી જ દેજો તમે આજે કે એટલું અમે તમને આપું છું. એટલે મેં કીધું મારે ક્લિયર થઈ જાય. મારે મેં કીધું યાર એની યાર ક્લીન વાત કરવી છે કે મારે મને ને થોડીક શરમ આવે છે વાત કરવામાં કા કરવામાં. હું ઊભો તો હું જસ્ટ વિચારું છું નહીં, એમ જસ્ટ એને કોફી મતલબ બ્લેક કોફી લાવ્યા બે, મતલબ અમે ચા વાળા પડતર પણ કોફી લાવ્યા ને એમાં હું જલ્દી બની જાય. અને કીધું ઓકે આ તો બે મજા આવે છે, જલ્દી બની જાય ને ફટોફટ. બ્લેક કોફી એની પીતી મને કે અંકિતભાઈ આપણે એમને કરીએ, તમે ટેન્શન ન લેતા. એ મને જેમ રિલીફ કર્યું બધા અને રિએક્શન એનું આપ્યું. ઓકે થેન્ક યુ, આપણે તરત સીન કરી. મને આમ જે રિલીફ ફીલ થયું. હાઈસ હવે પછી મેં કીધું આઈ કોન્ટેક્ટ બોલ યસ હવે તું મને ત્યાં કેવી, મેં કીધું મારું 2 ટાઈમનું જમવાનું ખાલી તમે જોઈ લેજો, બાકી આપણે એમને કરી આપ્યા નહીં પછી પૈસા. હા એટલે અમારે એને હજી કાંઈ નથી. અચ્છા એટલે છે અમારે બધું, મતલબ જે કમર્શિયલી અમારે ડિસાઇડ થયા છે બધું છે. પણ એક એવું છે કે ફિલ્મ વર્કઆઉટ થાય ને, એટલે એ લોકોએ સામેથી કે ફિલ્મ વર્કઆઉટ થાય ને તો એ બધું થશે ને. એને મતલબ એને એવું નથી કીધું કે પૈસાનું, પછી એ બાબતે ટીલ ડેટ કોઈ વાત જ નહીં. પણ મને એટલે શૂટિંગ દરમિયાન રિયલાઇઝ થયું ને આ વસ્તુ કદાચ મેં મારા પેરેન્ટ્સને મેસેજ કરી નાખી હતી. એ જ દરમિયાન હું પેરેલલી એક કમર્શિયલ ફિલ્મ જ્યારે શૂટ કરતી હતી, પણ મેં એવું લખ્યું, મેં કીધું આ કદાચ મને પૈસા મળતા તો એટલું સેટિસ્ફેક્શન ના મળે જેટલું મને આ સેટ પર મળે છે. તો એ મને બહુ ગમી ગયું હતું ત્યારે. એટલે પછી એમ થયું કે ના ભરોસો કરે. અચ્છા લાલા, યસ મૂવી તમારા નામ ઉપર છે. માઇન્ડમાં એમ હશે ને કે આપણે જે લીડ રોલ ક્રિએટ કર્યો છે, આ લીડ રોલને આપણે નિભાવ્યો છે બહુ સારી રીતે. મને એવું લાગે, આમ જોતા જ એવું લાગે છે કે યુ આર સેટિસ્ફાઈડ વિથ યોર રોલ છો? Not happy, not satisfied yet. કેમ? As a performer, sir, I can't be satisfied yet. મતલબ મારે બહુ આ ફર્સ્ટ છે હજી. અચ્છા, મને તો ફીલ થાય છે કે હું તો સેટિસ્ફાઈડ છું. હા એ તમારો પર્સપેક્ટિવ, પણ મારાથી તો યાર કેટલા સિન્સિયર માણસ છો. એ રિયલ લાઈફમાં જ મતલબ એ બહુ એ ટાઈપનું છે કે એ બહુ કરીએ આપણે નથી બરોબર છે, સારું સાચેલા છે, પણ એને નથી ખબર. એને શું હું જ કહું છું કે મતલબ મને ખુદને નથી ખબર કે આ લોકોમાં શું, એ લોકોએ બહુ ગજબ કરી નાખ્યું છે. મને મતલબ ડિરેક્ટરને કદાચ પૂછે કે ન પૂછે, આ બધાને પકડીને ફોટા પડાવશે ને ઘેરે લઈ જાય કે ભાઈ તમે આવો ના આવો. કારણ કે એને ફિલ્મ તમે જોશો, આ તો બહુ 2 મિનિટની વાત, પણ આખી ફિલ્મ જોશો તમને એમ થાય કઈ રીતે
એક ફિલ્મમાં સીન છે કે ભગવાન મૂર્તિ છે એની યાર ખાલી અમે એવું લખ્યું હતું કે વાત કરવાની છે થોડીક ચા તે કાઢી દીધી લગભગ 10 સેકન્ડની વાત હતી 3 મિનિટ સીન પરફોર્મ કરી નાખ્યો મને ખબર જ નથી મારે ફિલ્મમાં રાખવો પડ્યો અચ્છા 3 મિનિટનો સીન એની ભગવાન હારે વાત કરી નાખી મેં કીધું આ કઈ રીતે આવ્યું એને કે ઓકે ડન છે ને મને કે લ્યો યાર હું કરવું આમાં મેં તો આમાં હું કઈ રીતે એમ કહું મેં બનાવી હું ડિરેક્ટર છું નો ડાઉટ એક ડિરેક્ટરનો સ્ટેક હોય કે આ કરીએ પણ આ ફિલ્મ આખી બહુ મેજિકલ જ આખી બધી ઘટના જ મેજિકલ કેમ કે અત્યારે જે આ બોલી રહ્યા છે અમુક વસ્તુ ગુઝબમ્સ આવે છે કે મેમરી કરી રહ્યા છે આ વાત કરી છે બાકી હમણાં જેવું કટ થશે ને એટલે સીધા રિયાલિટીમાં આવી જશું એ ફિલ્મનું શું છે ડીસીપી ક્યાં પહોંચી છે પરમ દિવસે રિલીઝ છે આ છે કે અને મેન તો થેન્ક યુ યાર મજા આવી અત્યારે મતલબ ઇન તો ટેક ક્યારેક એનર્જી ફીલ થઈ અચ્છા લાલાભાઈ તમે મને આમ જોતા બહુ લાગે છે કે તમે બહુ ડાઉન ટુ અર્થ માણસ છો બહુ જેન્ટલમેન આમ કંઈ લાગે વળગે જ નહીં દુનિયા ગઈ પહાડ મેં કાલે ભૂકંપ આવતો તો આજે આવી જાય શું ફરક પડવાનો આવા માણસ તમે મને લાગો છો જિંદગી જીવી લેવી કેટલી જરૂરી કાલ છે કે નહીં કેમ ખબર પડે એ જીવશો તો ખબર પડશે મતલબ આજનું તો જીવી લો પછી કાલનું કાલ જોઈ લેશે મતલબ અને ગ્રાઉન્ડ ટુ અર્થની વ્યાખ્યા મને નથી ડિફાઇન નોર્મલ બિહેવિયર છે કદાચ માણસે આ રીતે રહેવું જોઈએ મને લાગતું નથી તમે બનતા હોય એવું હા પણ તો હવે બનવાનું શું જોઈએ યાર અહીંયા મતલબ બનીને હું શું કરીશ મતલબ મને કોઈ નથી લાગતું પણ તમે તો બહુ ગ્રાઉન્ડેડ બેસેલા છો તો શું ઉપર બેસ જેવું તો બેસી જાવ તો ના ફાઇન મતલબ શું ખબર નહીં કેમ કે કદાચ આ નોર્મલ બિહેવિયર છે ગ્રાઉન્ડ ટુ અર્થનું ડેફિનેશન મને નથી ખબર કદાચ એક વ્યક્તિ આ રીતે જ રહેવું જોઈએ શાંતિથી વાત કરો ના ગમે તો એ વ્યક્તિ સાથે વાત ના કરો અને હું તો કહું છું જે પણ ના ગમે એ કામ બી ના કરો મોજ કરો અને તો કદાચ અચ્છા યંગસ્ટરની બહુ મોટી પ્રોબ્લેમ છે ના પાડતા આવડતું જ નથી બધામાં હાજ પાડીને આવતું રહે છે એ મારી રહી છે પીપલ પ્લીઝિંગ શું ખોયું એ વસ્તુ રહી છે ઘણું બધું સર મારું કેરેક્ટર અચ્છા એમ કે એક હું બહુ મતલબ બહુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું તો અમને પીપલ પ્લીઝિંગ કરતા જ શીખવાડી કે મોટા ક્યાંય બધું સાચું કે ભૂલા લોકો કે સાચું કે સાહેબની હંમેશા રિસ્પેક્ટ કરવી પણ પછી કોલેજ આ તે થિયેટર કે બધા જ સાહેબોની રિસ્પેક્ટને લાયક નથી હોતા બધા મોટા રિસ્પેક્ટને લાયક નથી હોતા બધા મોટા સાચું નથી કહેતા તો આ બધા અનુભવો થયા તો એક કેરેક્ટર બિલ્ડ થયું છે મારું તો અનુભવ સર બાકી તો અને ના પાડતા જેટલી જલ્દી શીખો એટલું સરસ એમ એટલા ખુશ રહેશ અને હું તો મને તો એમ કહે છે ભાઈ કઈ રીત એમ સીધી ના થોડી પાડી દેવાય હું તો હવે ના અગર ખોટું લાગે છે તો કદાચ એ માણસને પેલામાંથી બહાર આવવાની જરૂર છે કે મને કોઈ ના કેમ પાડી શકે મોઢેથી પાડી શકે યાર ના પાડી બીજાને પૂછ એટલું સિમ્પલ છે સર લાઈફ તો મારા નજરથી કેમ કે મેં એટલા દુઃખો નહીં જોયા હોય મને ભગવાન ના દેખાડે મારા માટે બહુ સિમ્પલ રહ્યું છે બહુ આ જ છે અચ્છા સુહૃદને જોતા એવું લાગે ને કે આમ ઘરમાં એક આમ વડીલ હોય બહુ મોટા આમ દીર્ઘ ગંભીર જ હોય આમ કોઈ વસ્તુ પર રિએક્શન નહીં આમ બેઠું રહેવાનું આમ આપણને લાગે હમણાં રિસાઈ જશે ના એ રિયલ લાઈફ પર્સન બી મતલબ બહુ શાંત બહુ ડીપ અને એઝ અ મેચ્યોર પર્સન ઇટસેલ્ફ ચાલો કૃષ્ણની મેચ્યોરિટી ઓકે ગઈ પણ કૃષ્ણની નટખટતા કંઈ અલગ જ હતી તમે આ કેરેક્ટર પ્લે કર્યું છે તો આમ લાઈફની અંદર એવા કોઈ મુમેન્ટ યાદ આવે કે જે કૃષ્ણની જિંદગીમાં થયું મારી જિંદગીમાં પણ થયું છે લાઈફને મેચ કરી શકો ખરા કે જે કેરેક્ટરના પાર્ટ આપણે ભજવા છે કે બસ જિંદગી એક જ હોય છે બધાની હજુ સુધી તો એવું કોઈ રિલેટ નથી કરતો એટલું અચ્છા એમની લાઈફમાં કઈ થયું યુદ્ધ લડ્યા એ રાધા મળી ને બધું થયું મળી તમને રાધા ના ના હજુ મળી જ નથી રૂક્ષ્મણી ના અધૂરો રહી ગયો હોય પ્રેમ કદાચ સિંગલ મજા કરવાની છે કામ કરવાનું છે અચ્છા શું લવની ડેફિનેશન શું તમારા માટે ફ્રીડમ અચ્છા બંને કેરેક્ટર એકબીજાને સમજવા જોઈએ તો તમે શું માનો કે અત્યારે જેટલા પણ મેરેજ થાય એમાં 10 વાગે એટલે ફોન આવી જ જાય તો ના કરો લગ્ન એટલે તમે તમારા મનનું ધાર્યું કરી શકો તો સામેવાળાને બી એના મનનું ધાર્યું તમે કરવા દો તો વર્ડ ના વપરાય પણ એનું કરે આપણે આપણું કરીએ પણ છતાંય બંને જોડે છે સરસ રહે છે લવમાં છે ને એક વર્ડ બહુ આવે મેં લીગો કે મને પૂછીને કરવાનું આમ કેમ ગઈ આમ કેમ કરતી હતી આ મેં લીગોને કાપવો પડે
કે આ કાપવો પડે. ના, કાપવો તો પડે જ. કાપીએ તો શું ફરક પડે એનાથી? ઘણો ફરક પડે. તમે ક્યાં મેલ ઈગોને લઈને ક્યાં જશો? શું કરવાનું છે? એ જમાના ગયા હવે જમાનો એવો છે નહીં. એટલે અને એ આપણને જ હેરાન કરે છે. સામેવાળો વ્યક્તિ તો સેકન્ડરી હેરાન થશે, પણ પહેલા તમે હેરાન થાવ છો. તમે ખરાબ કામ, તમારા કર્મ ખરાબ થાય, બીજું તો કંઈ નહીં. લવ ઇઝ અ બ્યુટીફુલ વર્ડ એકચ્યુઅલી. માતા પિતા સાથે પણ હોઈ શકે, ભાઈ બહેન સાથે પણ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓનલી ગાઈઝ. હા, એટલે આઈ ગેટ વોટ યુ આર સેઇંગ, યા પણ હું એ ફિગર આઉટ કરું છું પેરેન્ટ્સ સાથે બી. મને એટલું રિયલાઇઝ થયું છે કે મે બી લવ ઇઝ અબાઉટ ગિવિંગ. જતું કરી દેવું. ના, એવી રીતે નથી કરી. નો એક્સપેક્ટેશન્સ, ગિવિંગ એમ. અચ્છા, મને ફોર યુ ધેટ મને મીન્સ કે મળે છે એવું નહીં. મને આ ખુશી થઈ કરવાની, મારે આ કરવું છે બીકોઝ આઈ લવ ધીસ પર્સન. પેરેન્ટ્સની વાત આવી હતી વચ્ચે કે પપ્પા છે ને લાઈફની અંદર કે મમ્મી બંને લાઈફની અંદર બહુ બધા સેક્રિફાઈસ કરી દેતા હોય છે. તમે કીધું કે લવની અંદર સેક્રિફાઈસ એટલે સૌથી મોટો લવ તો એ જ હોય. વગર કન્ડિશને મમ્મી પપ્પા જેટલું સેક્રિફાઈસ કરે આ દુનિયામાં કોઈ ના કરી શકે. ટ્રુ. એમાં એમ કહેવાય કે દીકરીઓ હંમેશા બાપની નજીક હોય. તો તમારા પપ્પાએ તમારી જિંદગીમાં શું રોલ પ્લે કર્યો છે? ક્રુશિયલ રોલ પ્લે કર્યો છે. ફ્રીડમ આપી છે કે એ પણ આ સમવેર આ ફિલ્ડથી કનેક્ટેડ છે, પણ ક્યારેય એવું નથી રાખ્યું કે હું કહું છું એમ કર. અમુક એજ સુધી એવું હોય, પણ પછી એવું કીધું છે કે તને સમજણ આપી છે, હવે તારે જ એમ કરવું હોય એમ કર એમ. તો એ ફ્રીડમ બહુ જ સારું છે. અને એટલે અમારે બહુ એટલે એવું ના હોય કે રોજ તમારે કંઈકનું કંઈક વાત થાય કે આ તે, પણ મને એટલો એક ભરોસો હોય કે હું ક્યાંય પણ મતલબ મારે હેલ્પ જોતી હશે ને તો હી બી દેર. એટલે એનાથી તમને કદાચ કોન્ફિડન્સ વધી જાય એઝ અ પર્સન. તો એ મને લાગે કે એ ફોડી લે છે મને. મારી અંદર એક પછી એક આવી જાય કે જાનતા હે મેરા બાપ કોણ. એટલે પણ એવું મારે એવું ના હોય, પણ એટલે આમ એ જાનતા હે કરતા કોઈ મારો બાપ બેઠા જ ને એ આવે કે પપ્પા બેઠા છે ને એ ડર ના લાગે કોઈ વાતનો. એ સારું ફિલિંગ છે. અચ્છા, ડેર કરવું હતું, મૂવી બનાવી એટલે ડેરિંગ જ થયું ને એક જાતનું. ચાલશે કે નહીં ચાલશે કંઈ ખબર જ નથી. એક ખાલી તમે એક્સપેક્ટેશન તમારા માઇન્ડમાં કંઈક થોટ ક્રિએટ કર્યા છે, પણ બની શકે કે જે તમે થોટ ક્રિએટ કર્યા લોકોને ના ગમે. બની શકે એક ડેર જ કર્યું છે લાઈફની અંદર. આ ડેર કરતા હોય ને ત્યારે આમ સૌથી વધુ ધક્કો મારતો હોય ને તો ફ્રેન્ડ મારે ધક્કો કે યાર તું જા, હું બેઠો છું એમ. આવા ખંભા ખરા જિંદગીની અંદર? આ બધા ખંભાથી જ આ ફિલ્મ બની. આ બધા ખંભા ન હોત તો હું કદાચ પહોંચ્યો બી ન હોત. મેં મારા જીવનમાં મારા ફેમિલી કરતાં મને ફ્રેન્ડ્સ વધારે પ્રિય છે. એ મારા મતલબ કદાચ મારા ફ્રેન્ડ્સ ન હોત તો હું અહીં હોત જ નહીં. એ જ્યારે હું જન્મો ત્યાંથી લઈને અહીંયા સુધીની મતલબ મારા ભગવાનના બ્લેસિંગ છે. એટલે બી આ ફિલ્મમાં કૃષ્ણ ભગવાન મિત્ર તરીકે આવ્યા. હા, ઇટ્સ ઓલ અબાઉટ ફ્રેન્ડશિપ. એ હતું ને કે મિત્ર લાવવા છે. એ મારી અંદર મને ખબર છે કે મારા બધા ફ્રેન્ડ જેટલા બી ફ્રેન્ડ્સ આ બધા સમજી તો આ બધા મારા કૃષ્ણ છે. આ કૃષ્ણ તમે કૃષ્ણ તમે કીધું મારે હું કોઈના ઇન્ટરવ્યુ નથી કરતો. મેં તમારું મારી માટે તમે કૃષ્ણ જો કૃષ્ણ બધામાં એ તત્વો છે. ક્યાંક ને ક્યાંક આ બી હું બિલીવ ન કરતો. આ પિક્ચર બનાવતા પહેલા મારે એને કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી જ સંબંધ કે જય શ્રી કૃષ્ણ બોલવામાં એમ થાય કે થોડા ધાર્મિક લાગશું આપણે થોડા ધાર્મિક છીએ. પણ આ જે મેજિક છે ગાયો આવી ગઈ ભગવાનનું એક એન્ટ્રી સીન છે કે જે દામોદર પુલમાંથી બહાર આવે. મતલબ પહેલી વાર ફર્સ્ટ એનું છે હવે એ તો શું કરશું કેમ કરશું આ છે ને. એક પ્રવાસ આવ્યો હતો 40 જણા. 40 જણાને રિક્વેસ્ટ કરી કે તમે ખાલી ભગવાનની પાછળથી ચાલશો. એ ભગવાને કીધું તું બટા મને ખબર છે તારાથી નહીં ભેગું થાય હું મોકનો માણસો ખરી સાચન લગાવી હું તને ખબર. એ ત્યારે મને એમ તું જોયું ખોજા બાપ છે ત્યારે હવા છે કે ભાઈ હું કરું છું. એક ટાઈમે એવું ચીજ હું નથી કરતો. આ થાય છે ભાઈ શાંતિ રાખ આ નથી તું કરતો. કારણ કે મને એમ હતું અને મારું પહેલેથી બિલીવ ઇન માય સેલ્ફ.
કે ભગવાન તમારી હારે જ છે, પણ ભગવાન કોઈ છે જ નહીં, કે અંદર જ છે એમ. તો ક્યાંક ને ક્યાંક એની એક જુસ્સો વાઇબ હતો કે ડેરિંગ જે કીધું ને, હવે કદાચ હું ડેરિંગ કરું તો હવે હું કદાચ થોડોક સેફ રહું કે મારો કૃષ્ણ હે, મારો કાળિયો ઠાકર હે. હું હવે આમ અંદરથી નીકળે એમ. પણ પહેલા એવું નહોતું. પહેલા હું તો હું જ છું, હું જ કરી એમ. અને મિત્રોની તમે વાત કરી, તો મિત્રો મારા લાઈફમાં બહુ મોટો ભાગ ભજવ્યો. હું કદાચ હું નામ લઈશ ને તો 3 કલાક થઈ જાય એટલા મિત્ર છે. અને તમે ફિલ્મ જોવો ને તો સ્પેશિયલ થિંગ્સમાં કે 4 મિનિટ તો સ્પેશિયલ થિંગ્સ. કોકને એમ થાય કે આટલું બધું આ કોણ છે, પણ એમાંથી એક નામ નથી કઢાય એમના. કારણ કે એ નો હોત ને તો કદાચ હું અહીં નો હોત. પઝલ નીકળી જાય ને હેઠું આવત. તો આખા આ બધે મિત્રોએ કીધું ભાઈ તું બનાવીને કંઈક અમે પૈસા આપ. અને એને પૈસા આપ્યા ને બધું બન્યું ને આખી ફિલ્મ બધી આખી ફંડિંગ જે આખું થયું મિત્રોએ પૈસા આપ્યા. અચ્છા. ત્યારે આ ફિલ્મ બની. તો મિત્રો તો યાર મિત્ર કૃષ્ણ જેવા મિત્રો છે મારે. હું તો મસ્ત છે કૃષ્ણ જેવા મિત્ર. ટ્રુ. લાલાભાઈ, એક મેં સીન જોયો મૂવીના ટ્રેલરના એન્ડ આવતો હોય ને ત્યારે આમ કોઈ ફાર્મ હાઉસમાં ફસાઈ ગયા હોય, જાળે મામ કરતા માણસ આમ ગભરાઈ ગયો છે, પેનિકમાં છે, હવે કંઈક કાઢો અહીંયાથી, આમ બરફ ખાઈને જિંદગી જીવું છું અત્યારે, એમ એવી હાલત થઈ ગઈ છે. આવા સમયે ડર લાગે માણસને કે હું બહાર નીકળી શકીશ કે નહીં નીકળી શકું. હવે જિંદગીમાં ડર ફીલ કર્યો છે કોઈ દિવસ? ડર, હા સર. દરેક નાટક, મતલબ હું નાટકોનો માણસ છું, તો નવું કેરેક્ટર આવે ને ત્યારે મને બીક લાગે. પણ એ પોઝિટિવ હું લઉં કે જ્યારે મને બીક લાગી જાય ને ત્યારે હું બેંગોન રહ્યો છું, મતલબ ઓન પોઈન્ટ, જે વિચાર્યું હોય એના કરતાં ઉપર. તો ડર મારા માટે એ પોઝિટિવ છે. અને હું છું ડરપોક માણસ છું. તો જ પેલી ટેગલાઇન પણ છે કોક એનર્જી ડ્રિંકની, ડર કે આગે જીત છે. તો મતલબ એનું એક્ઝામ્પલ હું છું. છે ઓબ્વિયસલી જીત છે. હા, તો ડરું છું, હજી પણ ડરું છું. અહીંયા આવતા પહેલા કે યાર શું પૂછશે, કોણ હશે, ખબર નહીં. હું કમ્ફર્ટેબલ થોડીક વાર પહેલા જ થયો. અચ્છા. હા હા, મતલબ કમ્ફર્ટેબલ થોડીક વાર પહેલા જ થયો. એમ અહીંયા આવીને 1-2 સવાલ તમે પૂછ્યા ત્યારે મેં વિચાર્યું ના હોય ને શું. એટલે હા, હું ડરપોક માણસ જ છું સર. ડર શું શીખવે આપણને? જીતતા શીખવે. ડર મારા માટે પોઝિટિવ એ કે યાર હું અહીંયા છું, અહીંયા નહીં રહેવું મારે. એ ડર છે મને. મારે ઉપર જવું છે, તો મારા માટે આ રહ્યું છે. અચ્છા, એક બીજો સીન પણ આવે છે કે તમે જ્યારે અંદર હોવ અને તમે દેખાવ બહાર, હું તો અહીંયા ગાયો ચરાવવા આવ્યો છું. જો બહુ સ્ટડી કર્યું છે મેં ટેલરને, મેં જોયું છે બહુ સારી રીતે. મને તો બી ઓનેસ્ટ બહુ મજા આવે છે તમે આ વાત કરો છો ક્રિએશનની. અચ્છા, તમે એવું કહો છો કે હું અહીંયા ગાયો ચરાવવા માટે આવ્યો છું. ડુ યુ બિલીવ ઇન મેજિક્સ? લાઈફની અંદર, રિયલ લાઈફની અંદર મેજિક્સ થાય? હા. શું થયા છે કે લાઈફની અંદર મેજિક કે જેનાથી આપણને બહુ સારી પોઝિશન મળી હોય, કોઈ સારી, મતલબ એટલી સેટિસ્ફિકેશન મળ્યું હોય આપણને? એ જ્યારે થયું હોય ને ત્યારે તમને રિયલાઇઝ ના થાય, પછી એના ઘણો ટાઈમ નીકળી જાય લોંગ ને ટર્મ પછી. હા, પછી તમે બધા ડોટ્સ કનેક્ટ કરો કે ઓ આ અગર આવું ના થયું હોત તો હું અહીંયા ના પહોંચ્યો. એવા તો અઢળક કિસ્સાઓ છે. એટલે એવું, અને આ ફિલ્મમાં બી તમને કીધું કે આવું થયું છે. એટલે માનવું જ પડે, એમ બીજો કોઈ ઓપ્શન જ નથી. તમે કરિયરથી આમ પહેલેથી એક્ટર જ બનવા માંગતા હતા? ના, બીજું કોઈ જોબ પ્રોફેશન હતું? ના, પહેલા મારે ક્રિકેટર બનવું હતું. અચ્છા, યુ પ્લે વેલ? હા, તો થોડો ટાઈમ મેં રમ્યું ક્રિકેટ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં. પછી મારે ઘરથી બહાર નીકળવું હતું, તો પછી મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે 3 મહિના બહાર રહીને તમને સ્ટ્રીટ પ્લે કરવાના છે. એટલે મને બહાર રહેવાનું વધારે લાલચ હતી સ્ટ્રીટ પ્લે કરવા કરતાં, કે 3 મહિના આપણે બહાર રહીશું. તો એ કર્યું, સ્ટ્રીટ પ્લે મેં લગભગ કર્યા 1.5-2 વર્ષ સુધી. પછી હું અમદાવાદ શિફ્ટ થયો, પણ ત્યાં સુધીમાં મને થોડોક ચસ્કો લાગી ગયો, રસ પડ્યો હતો કે આ એક છે કે ઇન્ટરેસ્ટિંગ શીખવા જેવું. તો પછી અહીંયા આવી અમદાવાદ આવીને થિયેટર સ્ટાર્ટ કર્યું, વર્કશોપ કરીને પછી ધીમે ધીમે ત્યારથી ચાલે છે. કોરોના પછી વધારે હું આને બહુ વધારે પડતું સિરિયસલી લઉં છું. ડુ યુ ફીલ કે ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ છે? ગુજરાતી ઇન્ડસ્ટ્રી? યસ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો નથી. ના. અચ્છા, એવું લાગે છે કે નેટવર્ક છે અને આપણે આઉટસાઇડર છે નેટવર્કના? ના, એવું બધા વેલકમિંગ છે? હા, જેટલા જે ચહેરા દેખાય છે એવા જ છે? સિરિયસલી? એટલે આનો આન્સર હું કદાચ બેટર એવું કહીશ કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી
કોઈ બી જગ્યાએ નેપોટિઝમ છે. એટલે મારા પપ્પા બિલ્ડર છે, મને ભણાવ્યો કે આપણે ઓફ સાઈડે બેસવાની. અને નેપોટિઝમ હોવું કંઈ ખોટું નથી. જેમ કે આપણે ઉદય ચોપરા છે, નો હાલ્યા તો નો હાલ્યા. અને નેપોટિઝમ આજે મારો છોકરો કાલ આવશે તો હું એને ટ્રાય કરીશ ભાઈ સારો એક્ટર બને. મેં જે સ્ટ્રગલ કરી શું કામ કર્યું? પ્રિવિલેજ છે. નેપોટિઝમ ઇઝ પ્રિવિલેજ થિંગ. તમે એને પોગી નથી શકતા એટલી વાત કરો. તમે શાહરુખ ખાનના છોકરા નથી એટલે તમે એમ કહો છો બહુ ભાઈ આ તો આર્યન ખાન તો કોચી છે, પણ તો તમારે એવું કંઈક કરવું છે કે તમને ત્યાં સિલેક્ટ થાય. તમે અહીં ક્યાં આટા મારો છો? અને આઉટસાઇડર ઇનસાઇડર નો ડાઉટ બધે હોવાનું જ છે કે આજે આપણે એક જગ્યાએ બેઠા છીએ, હું આ ત્રણ લોકો છે, કોઈ ચોથા તમે આવશો મારે એક્ટિંગ કરવી છે તો હું વિચારીશ ભાઈ લેવો ન લેવો કોણ છે આપણે સ્ટેક પર બહુ બધું હોય. આ છે તે છે, ઘણી બધી વસ્તુઓ છે ને. કોઈ દિવસ હું તો પર્સનલી એવું કરું જવાનું જ નહીં. અમને આવે જે ફિલ્મ બનાવીમાં કેટલા લોકોએ રિજેક્શન આપ્યા, કેટલા સિંગરોએ ના પડી એકદમ પૈસા લઈશ આ થાય ઓલું થાય, એટલું બધું. પણ એ રીતે રાઈટ છે, એ બી કમાણા છે, એને દેવા પડે. તમારા ભાઈ નથી એનો મતલબ એવું નથી કે ખોટા, એને બી તમારે જેવા દિવસો જોઈએ છે. હવે ખાલી તું એવું એટલો બધો સારો માણસ હોય તો એવું યાદ રાખી જ્યારે તું ત્યાં પોક તારી ત્યાં પોક એવો આવે તું એને કરી શકીશ, ત્યારે તું પછી તું એને એ દિવસે એમ કહેતે ભાઈ તે ખોટું કર્યું તો. ટ્રુ. આ બહુ રિયાલિટી છે. આમાંથી નીકળી જાવ, જાણે કીધું ને આમાંથી નીકળી જાવ. સેલ્ફ આવો ડિફેન્સ નહીં અપફ્રન્ટ કે આ છે ના પેલી કઈ વાંધો નહીં ભાઈ કંઈક પછી હારા હાટું ના પડી દે નીકળો નથી આગળ વધુ. કારણ કે એમાં શું થાય છે આપણે સમય 2 કલાક કાઢી નહીં એમાં પતી કે એનર્જી તમે ડાઉન કરી નહીં. હું તમને ગાળી દઈશ ને હું લાગી દઈશ એટલે કે યાર મેં ગાળી દઈશ. તમે જોજો તમે કોકને ગાળી દઈ ગુસ્સો કે ને તમે ગરમ થઈ જાય, અંદર બોડી ગરમ થાય, તમારું મગજ ગરમ થઈ જાય. છોડી દે પણ આ અઘરું છે. હું બોલું વસ્તુ એવું નથી કે હું પામી ગયો છું આ પણ રિયલાઇઝ થાય કે નહીં બાકી હું માણસ આ છું જ નહીં. પણ આ ફિલ્મ મેકિંગ અને ધ્યાન એ બધું કરીને ક્યાંક ને ક્યાંક એને કે આ વસ્તુ આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. એટલે જે ઇન્ડસ્ટ્રીને બીજું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નો ડાઉટ સારા ખરાબ લોકો હોવાના જ છે. 10 લોકો સારા છે 10 લોકો ખરાબ છે એનો મતલબ એવો નહીં કે ઇન્ડસ્ટ્રી આ થાય. પણ એ કેવું છે કે પોતપોતાના પર્સપેક્ટિવ હું તો એવું બિલીવ કરું છું કે હું ત્યાં ઇન્ડસ્ટ્રીમાં છું. કારણ કે મેં ફિલ્મ બની મને ખબર છે કોઈ આવ્યું નથી ને બધા આવ્યા છે. એમને કોઈ નથી આવ્યું અને અત્યારે બધા આવ્યા છે. એમ તો એમાં મારું એવું છે કે યાર એ તો રહેવાનું કોઈ બી જગ્યાએ. હું એમ કહું આ તો ઇન્ડસ્ટ્રી કેવું છે કે આ બહુ સોફ્ટ ટાર્ગેટ છે કે અહીંયા તો યસ કે આ તો અફેર થાય છે. સૌથી વધારે અફેર હું કહું કોર્પોરેટ વર્લ્ડમાં મને ખબર છે. ટ્રુ. મારી યાર ઘણા બધા મિત્રો આ તો કોર્પોરેટ વર્લ્ડમાં અફેર છે. આ તેમ કે જોયું આ હિરોઈન આની છે આ બહુ સોફ્ટ ટાર્ગેટ છે. આ ઇન્ડસ્ટ્રી આપણી જે છે કોઈ બી કહી દે કે ભાઈ તમારી ફિલ્મો તો ઠીક આ જો કોઈક લેખકની કે તમારી બુક લખે નથી હારી નહીં કહે ખબર છે કે એક ટુ બી ઓનેસ્ટ એવું જ ગણે છે કે આ બધા છીછરા છે. શરૂઆતમાં એમ હોવા એવા ફોટા પડે પછી કે આ બધા હશે લોકો અને ખબર છે તેમાં નહીં જવાનું. તો આ બાકી ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે 5-7 વર્ષની જગ્યાએ હશે ને હશે નહીં. એટલે એવું નથી કે હું એમાં છું એટલે ના આવી મૂવીઝ બનશે તો એનર્જી દેખાઈ રહી છે અને એ બી કોક કરાવે છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રોથ આવે અહીંયા પૂગવું એ મેકર્સો તો છે પણ એની પાછળથી એક એનર્જી ફોર્સ ડ્રાઈવ કરે છે કે યાર ઇન્ડસ્ટ્રીના લોકો બધા નથી જતા ગુજરાતી પિક્ચરો જોવા છતાંય લોકો ફિલ્મો કેવી રીતે બની ફિલ્મો બને છે એમ. કેમ કે અમને ખબર છે કે અમે 5-7 વર્ષથી સુસાઇડ જ કહેવાય. મારે અમને સગાઈ થઈ સોરી લગ્ન થયા. મારી વાઈફ ડોક્ટર છે, લવ મેરેજ છે. તો કે તને આને છોકરી કેમ દઈએ આન પાસે શું છે? એટલે હા બહુ રિયાલિટી છે એમ. ફન થશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે શું કહેવાય આવી છે કરતા એ બહુ બ્યુટીફુલ છે. ખાલી નજરિયો ફેરવી નાખો 5 લોકો કોઈ બી જગ્યાએ ઓલું નથી કે કાકાનો ડાયલોગ એ ગામ હોય ને 5 હોય 5 ને સાઈડમાં મૂકો 5 શું હોય નો બોલે ફેમિલી દેખતી હે હવે દે ફીલ ગુડ મતલબ હા અરે વાઈફ તારા વાઈફ ના ફેમિલી હવે દે ફીલ ગુડ. એટલે એનું કોણ એવું એને ટ્રેલર જોઈને એને કીધું કે રો મીને બિચારા મારા સાસુ એટલે બહુ ભગવાનના માણસ છે. એના લીધેથી કૃષ્ણ જીવનમાં આવ્યા છે. જે ફેમિલી અમારી ફેમિલી હારે જોડાવો ને એટલે ઓલું ન પાવર ગયો અને પ્લગ આવે લાઇટ આવી એટલે એ લોકો એમ થઈ ગયા કે યાર હવે હું મતલબ બહુ શ્યોર છું કે મારી દીકરી લેક્ચર આવી ગઈ. એટલે આ વસ્તુ યસ હું થોડોક ઓફ ટ્રેક વયો ગયો બટ યસ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મતલબ બહુ અલગ જગ્યાએ છે ને બહુ અલગ જગ્યાએ જશે એ મને બહુ સ્ટ્રોંગલી બિલીવ છે. એટલે યસ સર તો આ અચ્છા કોઈ કે ઝંડા ઊંચા રહે હમારા પેલા એવું સોંગ હતું ઝંડા ઊંચા રહે હમારા. હવે આ ઝંડો છે ને ફિમેલ્સ લઈને નીકળી ગઈ છે થોડીક, બધી નથી કહેતો, થોડીક ફિમેલ્સ લઈને નીકળી ગઈ છે. સરપ્રાઇઝિંગ હું સમજાવું કઈ રીતે. ફેમિનિઝમની વાત આવે બરાબર, હકોની વાત આવે,
જનરલી આપણે જે સોસાયટીમાં બેઠા છે ત્યાં એટલી બધી ઊંચ નીચ કોઈ છે નહીં. પહેલાંના જમાનામાં હશે, નથી ખબર જે હોય. અત્યારે નથી. અત્યારે મેલ એન્ડ ફિમેલ આર ઇક્વલી ટ્રીટેડ બધી જ જગ્યાએ, મોસ્ટ ઓફ ધી ટાઈમ. બરાબર. તમને એવો કોઈ ઇન્સિડન્ટ ફીલ થયા ઇન્ડસ્ટ્રીની અંદર કે રિયલ લાઈફની અંદર કે જે એવું થાય કે હું છોકરો હોત તો સારું? ના. તો પેલા ઝંડા ઊંચા રહે અમારા વાળા ખોટા છે કે થતું હશે એ કોઈ? લોકો સાથે થતું હશે તો બરાબર છે. અચ્છા, તમારી લાઈફમાં કોઈ એવું ફિમેલ ખરી કે જેની સાથે આવું કંઈ થયું હોય? ના. અને થયું હોય તો બી એટલા સક્ષમ તો હોઈએ કે ભાઈ આપણે સામે જવાબ આપી દઈએ એમ. બહુ સાચી વાત છે. હું એક શબ્દ બોલા, સક્ષમ હોવું. એક સ્ત્રીને સક્ષમ હોવું કેટલું જરૂરી? સ્ત્રી નહીં, કોઈ પણ વ્યક્તિને સક્ષમ હોવું જરૂરી છે. ને હું એટલે પર્સપેક્ટિવથી પૂછું છું કે મેલ તો પોતાના ઈગોમાં જ છે કે આઈ એમ કેપેબલ, અને ઘણી બધી છોકરીઓ એવું છે પોતાની જાતને એમ માને છે કે હું બહુ વીક છું, મારથી આ ના થાય, એટલે મારથી આ સોફો ન ખસે એમ, એટલીસ્ટ ટ્રાય પણ ના કરે. બરાબર. પણ આમ તમે કંઈક કરીને અચીવ કરીને બેઠા છો કે યુ આર કેપેબલ ઇનફ કે કંઈક સંદેશ આપી શકો, તો જે હજુ પણ ગામડિયા વિસ્તારોમાં છે, કદાચ આ રીલ ત્યાં પહોંચશે અને એક સ્ત્રીને કેવું હોય કે તમારે શા માટે સક્ષમ બનવું જોઈએ સોસાયટીમાં સર્વાઈવ કરવા માટે, તો શું કહેશો? ઇન્ડિપેન્ડન્ટ હોવું એ બહુ સારી ફિલિંગ છે. કોઈના ઓશિયાળા ન હોવું, કોઈની મોથાજી ના કરવી પડે, એ બહુ જ સારી ફિલિંગ છે. એનાથી શું થાય છે કે તમને જે જીવન જીવવું છે એની ફ્રીડમ તમારા હાથમાં હોય છે. એટલે હવે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો ફાઇનાન્સીસના લીધે એક ખરાબ મેરેજમાં રહેવું ઇઝ આઈ થિંક ધ ડેથ ઓફ અ વુમન. એટલે મને એવું થાય કે બી ફાઇનાન્શિયલી એટલું સક્ષમ કે ના ભાઈ નથી જામતું તો હું નીકળું છું એમ. કારણ કે મેં મારી આસપાસ અમુક એવી સ્ત્રીઓ જોઈ છે જે એના લીધે રહી હોય લગ્નમાં, અને ઇટ્સ સો બેડ. તો મને એમ થાય કે યુ આર ટેકિંગ અવે યોર ઓન ફ્રીડમ. તમે જે પ્રકારનું જીવવા માંગો છો, જે વસ્તુઓ કરવા માંગો છો, કદાચ કંઈક નોકરી કરવા માંગો છો, કંઈક સરસ કોમ્પિટિશનમાં ભાગ લેવા માંગો છો કે કરાવવા માંગો છો ત્યાં સમથિંગ, અને તમે નથી કરી શકતા બિકોઝ તમે સ્ટક છો, તો ત્યારે રિયલાઇઝ થાય કે યાર મારા હાથની ડોર તો મારા હાથમાં હોવી જોઈએ ને, આ ક્યારથી સામેવાળાના હાથમાં જતી રહી એમ. તો એટલે સક્ષમ હોવું. વેરી બ્યુટીફુલ યાર. આપણે આગળ જેટલી પણ વાત થઈ ને એ વાતમાં એક વસ્તુ મેં જોઈ, કદાચ તમારો બસ ચાલે ને તમે એમ લખી દેતે ડાયરેક્ટેડ બાય કૃષ્ણ. આ સુધીનું સરેન્ડર છે, આ સુધીનો ભક્તિભાવ છે, આ સુધીની શરણાગતિ છે. જિંદગીની અંદર આપણે કોઈ માણસને છે ને આમ ઈચ્છતા હોઈએ કે બધું હું જ કરું છું, હું હોત તો ન થાત, મારા વગર તારો પ્રસંગ ન પૂરો થતો, આ તો હું હતો ને ત્યારે આ બધું રસોડું સંભાળાઈ ગયું, ન થાત એમ. મેં એ લોકોનું જોણ કરાવ્યું. દરેક વ્યક્તિમાં છે ને હું પણ આવી ગયું છે. અને તમે જેટલી પણ વાત કરીને એમાં તમે પણ હતો કે મારા કૃષ્ણ આ છે, મારી મૂવીઝ આ લોકોએ બનાવી છે, મારા ફાઇનાન્સર જ મારા કૃષ્ણ છે. દરેકને તમે કૃષ્ણની રીતે જો. ઇવન તમે મને પણ કહી દીધું કૃષ્ણ, હું કાળો છું એટલે લાગુ કદાચ, પણ તમે મને પણ કહી દીધું કે તું કૃષ્ણ છો એમ. આટલી બધી સહજતા રીતે શરણાગતિ સ્વીકાર લેવી, પહેલેથી આવા શરણાગતિ સ્વીકારવાવાળા છો તો ત્યારે શું નહોતું ને અત્યારે શું છે? વાહ, ત્યારે કાંઈ નહોતું, હમ. અત્યારે કાંઈ નથી, પણ સંતોષ છે. સંતોષ છે કે ભાઈ શું કરવું વધારે. પેલા એમ હતું કે ગાદી ના ને ત્યાં, કારણ કે હું સુરત, તમને ખબર છે તો લોકો હું અમારે બહુ ડિસ્કસ થાય કે હું સુરતમાં રહેતો ને, મતલબ મારા પપ્પા હમણાં કે મારે ડિફેન્ડર લેવી રહ્યા કે મારે, મતલબ એટલે હું બેડ રીતે નથી કહેતી, એનું એક વાઇબ છે યાર, એક ઓલું છે. હું અમદાવાદ ગયો ને યાર, ક્યાંક ને ક્યાંક હું બહુ શાંત થઈ ગયો એમ કે ભાઈ આ કેમ કે આ બધી વસ્તુઓ થઈ આ તે. એટલે હું એવું નથી સિટીના ઓલા, મતલબ હોય ને કે બધાને એક વાઇબ હોય. સુરત હું જ્યારે આવું ને એકદમ એનર્જીમાં હોય કે આવો ભાઈ હું છે કુલ એ ઓ એમ, કાંઈ એક વાઇબ જ એવી. તો તમારા જે ક્વેશ્ચનનો આન્સર કે જ્યારે હું અહીંયા હતો ત્યારે કૃષ્ણનો હતો સેમ એવો જ ફિલ્મ બનાવતો હું બનાવું છું, હું લખું છું, મારે કરવું પડશે ખુદને બહુ મારામાં બહુ બિલીવ કાંઈક કરવું પડશે. કારણ કે હું નાનપણથી ફિલ્મો બનાવી, એટલે ઓલા આપણે શું પૂછે કે આ છોકરાને શું બનવું જોઈએ, આપણે તો છોકરાની ચુગલી કરવા વાળા બધા બહુ નાના છોકરાને ગાયું શીખવાડવી, ખબર બેઠા હોય કે આના આમ પછી બોલતો ઓલા બિચારાને ખબર નથી કે બોલ. એવા માહોલમાં ક્યાંક ને ક્યાંક ક્યારે મને પૂછતા કે તારે શું કરતો ફિલ્મ, દાંત કરે જાય કે ભૂપતનો છોકરો ફિલ્મ જ મેં એટલે મારા પપ્પાનું નામ લખ્યું અંકિત ભૂપતભાઈ છોકરા. એટલે ક્યાંક ને ક્યાંક મારા પપ્પાને કંઈક થઈ ગયું
કે યાર મારું નામ, અને એને મદદ બંધ નથી થતું. એના ફ્રેન્ડના ફોન આવ્યા કે હવે તારા પપ્પાને મળવું હોય છે તો ફોન શું કરશે આમ તેમ. મારા પપ્પાને મારો સંબંધ બહુ ડિફરન્ટ પ્રકારનો, કે બહુ વાત ન થાય, બહુ કોન્શિયસ હોય, કારણ કે ખબર છે એક કાઠિયાવાડી બાપ મતલબ એકદમ બાપ એનો બાપ જ હોય. બાપ હોય, એમ કે એ બહુ બોલે નહીં, આ ન હોય તે ન હોય, ફોન ન કરે, હું તે તારે આ છે તે છે. અને જીવનમાં પૈસા બહુ જોયેલા, એટલે ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુ જીવનમાં પૈસા નથી જોઈએ. એવો બી સમય એક બાપુજી આરે ને બધા છોકરા આરે જોયો. અત્યારે એટલા ખુશ છે ને, તો ઈ મને સામેથી કહે છે કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. મેં કીધું તમને હું ભગવાન ફેરવી છે કથા. મેં કીધું આ એટલે એ ભોળાના ભગત છે, પણ પછી ખબર પડી કે તમે ભોળાની ભક્તિ કરો ને તો તમને કૃષ્ણ પ્રાપ્તિ થાય. હા એટલે અમારા ઘરે બધા મહાદેવના ને આ જે બિલીવ આવ્યું કૃષ્ણની, મારી વાઈફ કહે, મારી વાઈફ બહુ ગાંડી બિલીવ કરે કૃષ્ણમાં. મને તો એવું લાગે એ જ કૃષ્ણ એમ. એ જે રીતે કહેતા, જેમ કે મારા સાસુ જે આખું ધોલ, એને અમારી આખા ઘરને લાઈટ આપી દીધી, કે અમારા આમ આખું ઘર આમ થઈ ગયું, આમ કે વાહ કે ભાઈ ગજબ. કારણ કે હું આ જ કહેવા માંગીશ ને, અમારે ઇન્ટરકાસ્ટ મેરેજ, અમે પટેલ છીએ, મોચી છીએ, પણ એ લોકો વેલ એજ્યુકેટેડ, વેલ ભણેલા, અમે લોકો જમીનદાર, નો ડાઉટ જમીનનું નાતે બહુ, પણ ક્યાંક ને ક્યાંક મને એવું છે કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હું બી આજે સિવિલ એન્જિનિયર છું, ભણેલો છું, તો મને થોડીક કંઈક ખબર પડે છે કે આ છે આવી રીતે એવું, જેનું ભણતો હોય ધારું ખાવાનું, એમ શું આ હું ભણી કરશું, શું થાય, પૈસા તો હે, આપણે આ કરવાનું હોય, ઓલું કરવાનું. પણ એમાં બી મિત્રો, હું નીતિન થયો અને મારા બીજા મિત્રો બન્યા, એને કીધું કે ભાઈ આ ખોદવાનું હોય કે ભણવું પડે છે, આપણે એક્સપ્લોર કરવાનું હોય, આવો. તો ત્યારે હું અને પછી આ બધું વસ્તુઓ થઈ ત્યારે એકદમ તમે જે કીધું કે હું પણ આ પછી કૃષ્ણ પિક્ચર અડધું પતી. કૃષ્ણ ભગવાનને અમે પ્રેઝન્ટ કરીએ છીએ, છતાંય કૃષ્ણમાં બિલીવ નથી. મતલબ જે હોવું જોઈએ, જે અત્યારે મને બિલીવ છે કે એ મારું કાર્ય ઠાકર છે, કે કંઈ બી હું અત્યારે કંઈ બી મારે જોઈએ છે, મને એને મને એવું લાગે કે એને પેલા કીધું કે આવી જવાનું છે, એ પેલા જ આપે કે જોઈએ છે ને આવી જાય. પણ એ મને એવું છે, કૃષ્ણ કેવું છે કે કૃષ્ણ મને એવું પર્સનલી બીજું છે કે મહાદેવ તો કેવું છે કે બધા બેઠા હોય, કે બધા કે આવો આવો બેહો બેહો એમ, પણ ઓફિસમાં જવું હોય ને બોલાવે તો જાય. ત્યાં કૃષ્ણ બેઠા છે, કૃષ્ણ કહે છે તમને કે તું આ કૃષ્ણ પાસે તમે ના જઈ શકો, એ તમે ઈ સિલેક્ટ કરે છે મારો ભગત કોણ બનશે. અને મહાદેવ તો એટલા બિચારા ભોળા છે. હું જે રીતે હું ભગવાનને ડિફાઇન કરું, આ કદાચ બીજાને અલગ હોય, કે આવકારો છે મારો મહાદેવ, એમ આવકારો. તમે મહાદેવ કહો ને કોક કે મહાદેવ મહાદેવ એમ કરે, જય શ્રી કૃષ્ણ કરે, બહુ યુનિક. એટલે કે બહુ પ્રિસાઇઝ, બહુ વ્યવસ્થિત. કૃષ્ણ એટલે બહુ સટલ અને ઉત્સવ, મારી માટે કૃષ્ણ ઉત્સવ અહીંયા. તો આ ઉત્સવ, આ બધી વસ્તુ, આ શ્રવણ જેવું તમારી બોલવું જોઈએ, અને બહુ અંદરથી બહુ આનંદ અનુભવાય છે. એ બધું મારો કાર્ય ઠાકર છે. તો કૃષ્ણ આવ્યા પછી આખું બદલી ગયો. હું એક્સપ્લેન મતલબ નથી કરી શકતો એમ. કદાચ હું બોલીશ તો કદાચ કેમેરાનું બધું કાળવાળ ભરે છે, એટલું કૃષ્ણ વિશે બોલવાનું. અને અનુભૂતિ થઈ એમ. હું પેલા બી નથી બિલીવ કરતો, ભગવાન કરતો પણ નહીં. પણ યસ, આ છે સર કે કૃષ્ણ. અચ્છા, માણસના મેરેજ થાય ને એટલે 6 કે 8 મહિના કે 10 મહિના પછી કોઈ પણ વ્યક્તિ હોય ને, એની વાઈફમાં કેટલો સમય થયો પેલા એક પછી આપણે વાત કરીએ. જેના તો મતલબ કેટલા કે 8 મહિના થયા છે, પણ એ પહેલેથી વર્ષ દિવસ આપણે 10ની જગ્યાએ 8 મહિના રાખીએ ચાલો. કોઈ પણ લગ્ન થાય ને એટલે કે 6, 8 કે 10 મહિના પછી પુરુષ છે ને એની સ્ત્રીને બે રીતે જોતો થઈ જાય, બરાબર. એક જે તમે કીધું એ જગદંબા, સ્ત્રીઓને જગદંબાનું રૂપ કીધું, અને બીજા એવા હોય કે સુરપંખા. 80% સુરપંખાવાળા જ છે, બરાબર. જિંદગીની અંદર એક જગદંબા આવે ને તો પણ તમારી જિંદગી બદલી નાખે. તમારી જિંદગીની અંદર 2 જગદંબા આવી, બરાબર. તમારી વાઈફના આવવાથી તમારી લાઈફની અંદર કેટલો ચેન્જીસ આવ્યો, મેચ્યોર બનાવે છે વાઈફ. 100%. મને આપણે શું બીવડાવે લગ્ન ન કરવા જોઈએ ને, લગ્નમાં તો આવું જોઈએ. એટલે મને એવું લાગે છે કે એવું બોલવાનું જ બને, એવું હોતું નથી. કદાચ એવું આગળ મને મતલબ પર્સનલી એવું બિલીવ છે કે તમે એને મેનિફેસ્ટ શું કામ એ રીતે કરો. તમે જો લગ્ન થાય ને એટલે કે આ એક એવી ઓલી વસ્તુ હોય કે ખાવાથી પચતાય ન ખાવ, બધું નાખશો ભાઈ, આતે કરી ફન ક્રિએટ ના કરો. એ ફન છે, એવું મજા આવે કે બે જણા વચ્ચે જોયું આમ કરી નાખ્યું, ઓલું કરી નાખ્યું. મતલબ હું આ જ માણસ હતો, જે હું બોલું છું એ માણસ હું હતો. કે ભાઈ આ તે ઓલા કોકના લગ્ન લેતો કે હા હવે તો તમે બદલી ગયા ને બાયું ઘેલા થઈ ગયા. ભાઈ બાયું ઘેલા જ થવું પડે. તમે કીધું 10 વાગે ફોન કરે એટલે ઘરે આવી જવાનું.
ભાઈ ચેન્જ કરો રૂટીન, ઘરે જાઓ. એટલે એવું જરૂર નથી 10 વાગે ઘરે જાઓ. એનું કહેવાનો મતલબ એ છે કે ભાઈ તમે જે હવે બધું કરતા હતા કારણ વગરનું ક્લીન કરી નાખો, સાફ થઈ જાઓ. કારણ વગરનું નથી બેસવાનું. કોઈ યાર આ એનર્જી ફોર્સ કરે. જેમ કે તમારી યારે બેઠો એનર્જી ખુલી ગઈ. હવે અહીંયા હું કોઈક બીજા યારે બેઠો તમારી એનર્જી બગડી જાય. તો ક્યાંક ને ક્યાંક મને એવું છે. અને સ્ત્રી છે ને, સ્ત્રી એ માતાજી છે. આપણે ખોડિયારમાં કહીએ પણ ખોડિયારમાં કોણ છે ખબર? ઘેરે જે મમ્મી બેઠા ને એ ખોડિયારમાં જ એને પગે લાગો. મંદિરે જવાની જરૂર નથી. હા, એટલે એ કેવું છે કે આસ્થાને જાઓ. મંદિરે કેવું છે કે તમને શાંતિ મળતી છે. તમે છે ને મંદિરે જાઓ ને, તમે જ્યારે ભગવાન યાર વાત કરો ને, એ ભગવાન કરતા ખુદ યાર વાત કરો. ટ્રુ. ભગવાન એટલે બે યાર છે. તેમાં શું છે કે આપણે ઓલું થઈ ગયું છે કે ભાઈ તમે મોટા એટલે આપણે નાના આપણો વાક નો આવે. એટલે ભાઈ તું રે આગળ. તું જે ભગવાનને કહે છે ને આવું કરી દઈ, તમે ખુદને જેવો છો એટલે અંદરથી એક એનર્જી આવે કરવું જોઈએ. તો મારી વાઈફ આવ્યા પછી ઘણા બધા એવા ચેન્જીસ થયા. બહુ સટલ બન્યો, શાંત બન્યો, જવાબ વ્યવસ્થિત આપતો. હું આ માણસ જ નથી. હું કેમેરા પાછળ મારા મોઢામાંથી ગાળ જ નીકળે. કારણ કે વાતાવરણ એવું અને બહુ નોર્મલ. કારણ કે હું એવા વાતાવરણમાંથી આવું છું કે બહુ નોર્મલ વસ્તુ છે. બોલતા હોય આ છે કે, અને આખો બહુ આપણે એવું ન બોલે કારણ કોન્ટ્રાવર્સી કદાચ અમુક વસ્તુ ક્રિએટ થાય. પણ આપણું સમાજ ક્યાંક ને ક્યાંક ઓલું નિયમમાં વાત થાય કે વિલન હોતા નથી, સમાજ બનાવે. એ ફાઇનલ વસ્તુ. હવે સમાજને તમે આમાં સમાજને બ્લેમ નહીં કરો કે સમાજે આમ કર્યું. તમે જેટલા વીક છો તમે સમાજને બ્લેમ. તો યસ, સ્ત્રી, મારું તો એવું માનવું છે કે સ્ત્રીને તમે બહુ રિસ્પેક્ટ આપો. નો ડાઉટ હું બી કદાચ આટલું બધું બોલું છું. મારા ભાઈ અમારે બી શું કહેવાય તકરાર આ તે બધું થતું. પણ ક્યાંક ને ક્યાંક તમે જે કીધું મેલ ઈગો, હું સતત એની હાલ લડું છું. મારા મેલ ઈગો એ શાંતિ એવો ભાવ, શાંતિ આ ખોટું જ છે. આ નીકળી જાય. અને પહેલેથી મેલ ઈગોને એ રીતે ટ્રીટ જ કરવામાં આવ્યો. અને અત્યારે આખું ઊંધું થઈ ગયું છે. અત્યારે મને એવું થાય કે મેલ વધારે સફર કરી રહ્યા છે આ બધી વસ્તુ સ્ત્રીઓ કરતા. આપણા સમાજમાં અલગ છે. આપણા સમાજની વાત નથી કરતો. આપણા સમાજમાં કદાચ 10% હશે કે જેમાં સ્ત્રીઓ, આપણા સમાજમાં 100% સ્ત્રીઓ સફર કરી રહી. પણ જે હું વાત જે મેં કારણ હું બહાર ગયેલો મેં લોકો જોવે એમ લાગે કે યાર આપણા ઘેરે જે કરે છે બરોબર છે ને, કામ દબાણ એમાં લાગી જવું. એટલે આ બે વસ્તુ છે. પણ આમાં હું એવું માનીશ કે પર્સપેક્ટિવ. તમે કોઈ દિવસ આખી લાઈફ કોઈના આના મેરેજ કે આવું છે એટલે આપણે ન કરાય. તમે અલગ ચીલો કરો, સેટ કરો, એની પર ફોકસ કરો. એનર્જી ઉપર જ ફોકસ. જેમ પેલો કેમેરો પડ્યો, એનર્જી ઉપર ધ્યાન જ નહીં. એને આપો માઈને આદત ન આવે. પણ એટ ટાઈમ એ કરવું ને અઘરું છે. પણ અને અમારે જે ટીમમાં બધા મેનિફેસ્ટના મેમ્બર છે ને, કદાચ તમે વિપશ્યના મેડિટેશનનું નામ બધા ફરજિયાત કરે. વોટ્સએપ ફરજિયાત થવા જેનાથી ગ્રાઉન્ડેડ છે. ભાઈ શાંતિ. ભલે આ ફિલ્મ બનાવો, તમે આ ફિલ્મ બને ધાડ નથી ભાઈ. હવે અમે બનાવીને એક કાર રાખવા, એ શાંતિ જ રાખવાની. એ વયું ગયા એનો નવ બનો પાછા 0 થી પિક્ચર હાલે નો હાલે. નો ડાઉટ મારો કાળિયો ઠાકર તો બેઠો જ છે. પણ કદાચ એની લીલા કંઈક અલગ થઈ તો શાંતિ જ રાખવાની. અચ્છા, તમે કૃષ્ણનો રોલ ભજવ્યા, પણ તમે કૃષ્ણનગરી ગયા ખરા? દ્વારકા? હા, દ્વારકા શૂટ કર્યું છે. અચ્છા, દ્વારકા શૂટ કર્યું છે. હાઉ ઇઝ ધ એનર્જી ઇન દ્વારકા? પ્યોર ડિવાઇન એનર્જી. એટલે ત્યાં હું મારા શોટ જોઈને મને એવું લાગે કે હું આટલો સુંદર તો ક્યારેય નથી દેખ્યો. અચ્છા, મને જેવું બિલીવ નહીં થતું કે હું છું. ના, યુ લુક વેરી પ્રીટી. કૃષ્ણને પ્રીટી કહેવાય, છોકરાઓને હેન્ડસમ કહેવાય. કૃષ્ણ તો બધાનો પ્રિય છે. એટલે જનરલી એમ કે કૃષ્ણ ઇઝ વેરી પ્રીટી. બહુ સરસ દેખાવ છો તમે મૂવીની અંદર. ત્યાંય મિરેકલ્સ, ત્યાંય તમે જો, અરે કઈ તમે જે શોટ ઇમેજિન કરો કે મારે એક આવો શોટ જોઈએ, એવો શોટ તમે આમ અમારી પાસે, અમે ખાલી કેમેરો લઈને ગયા હતા, અમે કઈ એવું કઈ લઈને નતા ગયા, પણ એવો શોટ બની જાય. ગાય બેઠેલી હોય ત્યાં લોકો આવતા હોય સામેથી, ત્યાં વાંસળી વાળો ઊભો હોય, એટલે એ બધું થઈ જ જતું હતું આપોઆપ. એટલે ત્યાંય એ એનર્જી તો હતી જ ડિવાઇન. અચ્છા, તમે જામનગરમાં જ બોર્ન થયા ને જામનગરમાં જ મોટા થયા. ચિરાયુનો જોક છે, એના માટે અલગથી જગ્યા હોય એમ, ચા માટે, સોડા માટે, સ્ટેન્ડઅપનું છે. યસ, જામનગરના જોટા. ખરેખર જામનગર આટલું ફૂડી છે? જામનગર આટલું બધું ફૂડી છે? હા, એટલે એમ કોઈ બી શહેરની જેમ અહીંયા આલુપુરી, ખાઉસા, લોચો, ત્રણેક વસ્તુ ફેમસ છે. મારે ત્યાં કચોરી, જામનગરી મુખવાસ વખણાય, ઘૂઘરા વખણાય, જોટા, બ્રેડ કટકા ને બોલે. કોઈ પણ શહેરની જેમ 3-4 સિગ્નેચર હોય એવી છે જામ. અચ્છા, સુરતમાં બારના છે ને લોચો શબ્દ સાંભળે એટલે આમ ખાવાની ઈચ્છા ન થાય. અમને આમ જોટા સાંભળીએ ને તો ખાવાની ઈચ્છા ન થાય. જોટા છે શું આમ એક્ઝેક્ટલી?
બહુ સિમ્પલ છે. પાઉં જે હોય છે આપણે એ એને પાછા પેલા લડી પાઉં લગભગ પેલા નાના નાના જે આવે ને એ હોય છે. દાબેલી ના આવે. હા નાના હમ. નાના અને પછી વચ્ચેથી તમે સ્લાઈસ કરો અને એમાં લસણની ચટણી ફૂલ. પાણી આવો લઈ ગયો. રસોઈની રાણી હા સીઝન 6. યસ યસ પ્લીઝ. લસણની ચટણી ફૂલ અને પેલું શું કહેવાય? માંડવી તમે માંડવી હા મસાલા સિંગ અને લીંબુ નાખે મસ્ત થઈ લે. આટલા બધા તીખા હોય આમ જોતા જ કેવું લાગે. સારું એટલે તીખા લાગે પણ મજા આવે. અચ્છા, જામનગરની એવી કઈ બીજી વસ્તુ કે જેના પર આમ આજ સુધી ગર્વ ફીલ થાય ને મરતી જિંદગી સુધી ગર્વ ફીલ થશે કે આ માટે જામનગરમાં જન્મી મારા માટે ગર્વની વાત છે? ઘણી બધી વસ્તુઓ છે. એટલે યુનિક વસ્તુઓ છે જામનગરમાં જે મને એમ થાય કે વાવ આ તો મારે ત્યાં જ છે, બીજે ક્યાંય નથી. હમ. ઇન્ડિયામાં 2 જેવી જગ્યા છે કે જ્યાં ત્રણેય વિંગ્સ ઓફ ફોર્સીસ હોય. હમ. યુઝ્યુઅલી એવું હોય કે જ્યાં આર્મી હોય તો પછી કદાચ નેવી ને એરફોર્સ ના હોય, એરફોર્સ હોય તો બાકી 2 ના હોય. પણ જામનગરમાં ત્રણેય વિંગ્સ ઓફ ડિફેન્સ છે. હમ. તો એ મજા આવે, મતલબ સારું લાગે. પછી રિલાયન્સ તો ઓબ્વિયસલી Yeah. વર્લ્ડની લાર્જેસ્ટ રિફાઇનરી ત્યાં છે. બ્રાસ પાર્ટમાં જામનગર એટલું આગળ છે કે કદાચ અત્યારે કોઈ બી વસ્તુનું અત્યારે કાઢશો ને તો એમાં બ્રાસનો એલિમેન્ટ જામનગરથી કનેક્ટેડ હશે. હમ. એવું કે બધે એક્સપોર્ટ જામનગર ઇઝ ધ બેસ્ટ બ્રાસમાં, તમને ખ્યાલ જ હશે. તો એ રીતે મને સારું લાગે અને કલ્ચરલી ઓલ્સો મને એવું લાગે છે કે નોટ બિકોઝ પપ્પા મારા થિયેટર પીપલ કરીને એક સંસ્થા ચલાવે છે, પણ છેલ્લા મને લાગે છે 30 વર્ષથી થિયેટર પીપલે એટલું માતબર કામ કર્યું છે જામનગરમાં કે જે શહેરમાં એટલું કલ્ચર જ નહોતું કે ભાઈ આપણે નાટક ટિકિટ ખર્ચીને નાટક જોવા જવાનું હોય, એમાં અત્યારે એવું છે કે ભાઈ તમે એક શો અનાઉન્સ કરો ને તો હાઉસફુલ થાય અને પછી ટિકિટની પડાપડી હોય. અને નોટ જસ્ટ દેટ, બિકોઝ સતત કામ કર્યું છે અને એવરી યર વર્કશોપ્સ થાય છે. સમર વર્કશોપ અમે લોકો કરીએ ત્યાં તો એટલા બધા આર્ટિસ્ટ મળ્યા છે ને કે હવે ખાલી જામનગર સુધી સીમિત નથી. જેમ હું જામનગરની બહાર નીકળી બોમ્બે કામ કરતી થઈ એવી રીતે કેટલા બધા આર્ટિસ્ટ છે જેમ કે એટલે મોસ્ટલી એવું થાય કે એમ કે ને કે જામનગર નથી એમ કે ભાઈ થિયેટર પીપલ. તો એ વસ્તુ મને બહુ એમ થાય કે વાવ એમ. અને ક્રિકેટ વાઇઝ એ તે બહુ સારી એવી Yeah. લેગસી જામનગરમાં હતી. તો એ 3-4 વસ્તુઓ છે, ક્રિકેટ છે, આ છે તે છે બધું, એના લીધે મને આમ જરા સારું લાગે. ઘૂઘરા. હા અમારા ઓનગોઈંગ ડિબેટ છે કારણ કે એને રાજકોટના સારા. ઘૂઘરા તો રાજકોટની રેસીપી નહીં? અરે સર નહીં છે જામનગરના પણ સારા રાજકોટનો. નહીં, મને તો એમ જ હતું ઘૂઘરા રાજકોટના જ તે. હા, સારા જ્યાં મળે ત્યાંના જ તમને યાદ રહે ને. સર તમે આવો અમને ખવડાવ. બોલાવો એટલે આવશું અમે. તો લાલાભાઈ મૂડમાં આવ્યા છે એમ જો હવે બેઠા, પેલા બેઠા હતા ને હવે જો અત્યારે બેઠા ખાલી છે. ચડી ગઈ પગ. અચ્છા એવું થયું છે. મૂડમાં ત્યારે બી મૂડમાં જ હતો. અચ્છા લાલાભાઈ, આપણે બહુ સિરિયસ વાત કરી, મારી પાસે તમારી પાસે એક ફન પાર્ટ જાણવો છે, બરાબર? આપણે આમ એવું થાય ને ઘણી વાર કે માઈ ગયું બધું, આમ જતું રહેવું છે એકલા અને કંઈક ફરવા નીકળી જવું છે, તો ક્યાં અમદાવાદમાં નીકળી જવાનું? અમદાવાદમાં શિવરંગની. હા મને અહીંયા સુધી હતું. શિવરંજની શું છે ત્યાં? શિવરંજની કઈ નહીં, જ્યાં મેં થિયેટર ચાલુ કર્યું ઓરોબોરોસ આર્ટ હબ કરીને અમારી એક જગ્યા હતી જે કોવિડના કારણે બંધ થઈ ગઈ કેમ કે રેન્ટ ને એ બધું ભરવું પડતું હતું. તો એની સામે કેટલી છે રજવાડી કરીને, ત્યાં અમે રિહર્સલ્સ મતલબ આખો દિવસ ત્યાં જ રહેતા, નીચે ક્રિકેટ રમતા, રિહર્સલ્સ કરતા, નાટકો વાંચતા. તો ત્યાંથી ચા ને બધું આવતું. તો જ્યારે આમ લાગે તો હું કોઈને ફોન ના કરું, ઇયરફોન લઈને ત્યાં જતો રહું, ચા પીવું, શાંતિથી બેસું અને કોઈ મળી જાય તો ત્યાંથી નીકળી જાઉં. હા. અચ્છા, ફેન્સી કાફેમાં એટલી બધી મજા ના આવે ને જેટલી કેટલી પર આવે? એ લોકો શેના પૈસા લે છે? વાઇબ ક્રિએટ કરવાના. વાઇબ મારી અંદર છે યાર, હું અંદરથી હલેલો હોઈશ તો હું ત્યાં બી શાંત તો નહીં થઈ વાવ શકું. યાર. અને નો ઓફેન્સ, કદાચ સાંભળવા વાળાને એમ લાગે તો યાર પણ કંઈક બહાર બી થઈ શકે વાઇબ. એ લોકોને લાગે કદાચ કે આ કેમ આવું બોલે છે. અમુક લોકો કેફે પીપલ છે અહીંયા હાજર છે જ આમ તો, પણ એટલે મને બીક પણ લાગે કેમ કે અહીંયાથી નીકળીશ તમે નહીં આવો ત્યારે. હા. તો
હું કેફેમાં નથી જતો ભાઈ કોઈ એ ભાઈ બહાર આવો સુહદ સાથે જ અમે તો મિત્રો ઘણા જૂના છીએ 5-7 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ કે એને બધા જ મારે કેફેમાં કદાચ કોકને મળવા જવું હોય મીટિંગ માટે તો હું એને પૂછું કે કયા કેફેમાં જવું કેમ કે અમુક મીટિંગ હોય છે પ્રોફેશનલ થવી જોઈએ પણ મિત્રો સાથે કેટલી જેવી વસ્તુ નહીં. હવે હું શરૂઆત મને કદી ફોન નહીં કરે તું કેફેમાં હું એને કદી ફોન નહીં કરું કે કેટલી પર પણ એ મિત્રતા જ એવી છે કે બંને એકબીજાની વસ્તુઓ છોડીને કંઈક મિડલ ગ્રાઉન્ડ ઉપર આવીને ત્યાં અમે ભેગા થઈ. પણ મેં એવું જોયું છે યુઝ્યુઅલી ક્યાંક વચ્ચે વાંચ્યું બી કે જેન્ટ્સ છે ને એ લોકો આવી રીતે વધારે મળે, લેડીઝ કેફે મીમમાં મેં બી અને ખાસ તો પેલો રિલેશનશિપમાં હોય ને તો ગયો હોય, બાકી નો જાય છોકરાઓ કેફે. ના હું તો ત્યારે બી નહીં ગયો. બાકી ગર્લ્સ જાય, ગર્લ્સ વિથ પાર્ટનર જાય પણ અરે ખાલી કોફી પીવાય જાય યાર લોકો. હા કોફી પીવા બી જતા હોય અમુક લોકો કોફીના શોખીન હોય છે. કોફી જ્યાં સારી મળે ત્યાં જાય. હા એટલે એ કેવું કઈક હતું સર્વે કે છોકરાઓ આમ આઉટ ઓફ વિલ આમ એમ ના જાય, જેમ કેમ કરણ વિલિંગલી નહીં જાય કેફે કે ભાઈ હાલ આજે જરાક સરસ કોફી, આજે સરસ ચા પીવીશ તો કેફે જો, એવું નહીં કરે છોકરાઓ. જે છોકરીઓ આઉટ ઓફ વિલ કરશે. TGV લોન્જ ઇઝ અ કેફે મતલબ આર યુ ટી લવર ઓર કોફી લવર? પેલું છે બંને. બંનેમાંથી એક ચૂઝ કરવું. કોફી. કોફી તો તમને નથી પૂછું. લાલાભાઈ, યસ એક ગીત છે, ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મૂંઝાય. આમ જિંદગી મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે આમ ટપરી ઉપર ચાની જ મજા આવતી ને આજે મોટી 20 લાખ 25 લાખની ગાડી લઈને જઈએ ને તો પણ એ ટપરી ઉપરની ચાની જ મજા આવે. શું ચામાં શું એવો જાદુ છે? ચામાં તો ખબર નહીં, તમારામાં જાદુ છે કદાચ. એ ચામાં શું તમે ચડાવો નહીં મને. અરે ચડાવતો નથી, મતલબ મને જે લાગે છે હું કહું છું. ચડાવવાની અગર તમે ચડી જાઓ તો બી તમારામાં વાંધો છે હો ભાઈ. તો ચડતા નહીં તો હા. પણ એ ચા તમને છે. લાવારીસ ફિલ્મ જોઈ અમિતાભ બચ્ચન? સોરી હું બચ્ચનનો ફેન છું તો એક ડાયલોગ છે એમાં, ત્યારે સૂટ બૂટ પહેરીને પહેલી વાર અરીસા સામે ઊભો રહે છે ત્યારે પેલો કોક આવે છે કે હું કપડાં ફેંકી દઉં તો કે આદમી કો ના औकात नहीं बोलना चाहिए. તો એ બહુ સાચી વસ્તુ નથી કદાચ. ટ્રુ. ધડકન મૂવીમાં પણ છે ને સુનિલ શેટ્ટી સ્લીપર પહેરીને નીકળે છે. બચ્ચન સાથે એક અલગ કનેક્શન છે કેમ કે અમિતાભ બચ્ચન જ મતલબ મેઇન મોટિવ. અગર અમિતાભ બચ્ચન ના તો હું એક્ટર બનવાનું એક થોટ બી ના આવત મને. અમિતાભ બચ્ચન છે. હા, હી ઇઝ ધ રીઝન ટીલ નાઉ આઈ એમ વોચિંગ, આઈ એમ ફેન ઓફ સિનેમા. બાકી બધા એક્ટરો મેં એક્સપ્લોર કર્યા પણ બચ્ચન ટોપ પર સર. અચ્છા, આપણે વાત તો અધૂરી રહી ગઈ. ચા જાદુ તમારામાં છે, ચામાં નથી કીધું તો ખરી. અને તમે નથી ભૂલ્યા તમારા ઇનિશિયલ દિવસો, એ સારી વસ્તુ છે. હા, મને ક્યારેક ઈચ્છા થાય ત્યારે પેલું વાઘ બકરી કેફે છે અમારે HL કોલેજ રોડ ઉપર, ત્યાં કોક વાર 1-2 વાર ત્યાં બી ગયેલો છું. ત્યાં 350 ની ચા મળે છે. પેમેન્ટ આવ્યું હોય સવાર મતલબ જતા રહીએ. હા, પણ ચા જ પીવાની. એ બી બાય ધ વે કેફે જ કહેવાય ગાઈઝ. મોડર્ન એરા ચાય કેફે. અચ્છા, કોફી લવર ભાઈ પેલા પીએ તો કડવી લાગે છે કે હું પણ પીવો જ છું બરાબર. આમ જઈને એમ કહીએ કે ભાઈ આમ ફિલિંગ આવે, એક આઈસ એસ્પ્રેસો, ચામાં ફિલિંગ ન આવે, એક કટિંગ આપને આઈસ એસ્પ્રેસો ફિલિંગ આવે કોફીની અંદર. સિરિયસલી ભાવે છે કે સ્ટેટસ સિમ્બોલ છે કોફી? હું ભાવે ઓલ ઓવર આમ નેરેશનથી પૂછું છું, એક અલગ પર્સપેક્ટિવથી પૂછું છું, તમારા નહીં. કે કોફી ઉપર 300-400 રૂપિયા ઇન્વેસ્ટ કરવા, હું ઇન્વેસ્ટ એટલે કહીશ કે તમને કંઈક વળતરની ઈચ્છા છે બરાબર, તો ઇન્વેસ્ટ કરવા ઇઝ ઇટ વર્થ ઇટ? હા. અચ્છા, પણ તમને કોફીની નોલેજ હોય, તમને ખબર હોય. નવી કોફી સુરત મને ઘણી ટ્રાય કરાવે છે, હું પીવું છું. હા, બધાને ઇન્ટ્રોડ્યુસ કોફીનું એને બહુ વધારે નોલેજ, અને અમે એના કારણે બ્લેક કોફી પીએ જ છીએ. એવું એ કદી પેલું નહીં તો એટલે હું કોઈ દેખાડવા માટે નહીં પીધું, મને દિલથી ગમે છે. અને ખરેખર શોખીન છે. અને બીન્સ, અમુક બીન્સનું નોલેજ છે. અહીંયાથી બહારથી બીન્સ મંગાવે છે, જાતે ગ્રાઇન્ડ કરે છે, કોફી બ્ર્યુ કરે છે જાતે. તો એટલે લાસ્ટ હવે ફિલ્મની ક્લોઝિંગ ઉપર આપણે જોવું હોય, મને ઓવરઓલ નેરેશન થોડું મળી શકે ખરું કે મૂવી શેના ઉપર છે, ડાયરેક્ટરના પર્સપેક્ટિવથી શું છે, એઝ ઓડિયન્સ હું મારા 200-300-400 રૂપિયા ઇન્વેસ્ટ ઇન યોર મૂવી કરું છું, મારો ટાઈમ ઇન્વેસ્ટ કરું છું, તો શું મને વેલ્યુઝ પાછી મળશે? લાલો એક એવી વાર્તા છે કે જે બધાની, એક નાના માણસથી લઈને એક મુસીબતમાં કદાચ બેઠા હોય. આમાં ફિલ્મનું ટાઇટલનું નામ છે લાલો. કૃષ્ણ સદા સહાય. કૃષ્ણ સદા સહાય એટલે આપણું હોલી જ ગયું કે હોલી એ ભાઈ કૃષ્ણ સદા સહાય કે હોલી જ ગયે આપણે કે હોલી જ ગયે કૃષ્ણ સદા સહાય છે.
લાલો એવો શબ્દ છે કે આપણા ઘરે કદાચ બધાના ઘરે હશે, કદાચ ક્યાંક બોલતા હોય છે કે લાલો લાલો લાલો, અરે એ તો મારો લાલો હોય, નામ ભલે કીધું હોય પણ મારો લાલો. તો વાર્તા બધાની છે. અને આ વાર્તા હું એમ કહું કે અત્યારે કેવું છે કે બહુ ડાર્ક ટાઈમ ચાલી રહ્યો છે. મતલબ કદાચ મારા પરસ્પેક્ટિવ True. મને એવું લાગે છે કે મતલબ પ્લેન આપણે અહીંયા અમદાવાદમાં જ્યાં આવું છું યુદ્ધ પછી જે બધું ચાલી રહ્યું છે કે યાર આપણે સુરતમાં બી તમને ખબર છે વ્યાજ, લોકો દવા પીને મરી જાવ, પૈસાનું આ ઇવન પર્સનલ લાઈફમાં બી જેમ કે આજે હું એટલી બધી મોટિવેશનની વાત કરું છું, ઘરે જઈ તો મારે બી પ્રોબ્લેમ છે બહુ બધા કે ઘણી બધી વસ્તુ હતી, એમાં એક લાઇટની જરૂર હતી. મતલબ મને એવું ફીલ થયું કે આ ફિલ્મ ભગવાને શું કામ બને કે લાઇટની જરૂર હતી. જેમ અને યુનિવર્સને વાર્તા પડતી હોય અને વાર્તા સિલેક્ટ કરે છે કે કોના થ્રુ પૃથ્વી ઉપર ગઈ. તો આ ફિલ્મમાં હું એમ કહું કે સ્પેશિયલી આપણા જે લોકો છે જે કાઠિયાવાડનું ખાલી એવું નથી કાઠિયાવાડની વાર્તા છે પણ એના પ્રશ્ન આપણે જે દ્વારકાધીશ બતાવ્યા છે એ જે કાઠિયાવાડીમાં વાત કરે છે. અને કોઈ બી માણસ આ ફિલ્મ જોશે ને તો હું કોઈ એની પ્રોબ્લેમ લઈને ત્યાં જશે. આ ફિલ્મ જોવા તમારી એક પ્રોબ્લેમ લઈ જાય, તમારા પાસે ઘણી બધી હશે પ્રોબ્લેમ લઈ જાય. એ પ્રોબ્લેમને તમને સોલ્યુશન ન મળે તું ગૂગલ કે પોલીસ, કારણ કે મેં નથી કીધું, મને ખુદને સોલ્યુશન મળ્યું છે. પિક્ચર બનાવે એમાં એક ડાયલોગ છે તું કર્મ તો રસ્તો હું દેખાડીશ. મેં કર્યું કર્મ, મને નહોતી ખબર. હું આજે તમારી એક પોડકાસ્ટમાં બે હું તમને યુટ્યુબમાં જોતો હતો, તમારા હું સાંભળતો, તમારામાંથી મોટિવેશન લે છે. તમારા જે લોકો આવે ને મેં બહુ મોટિવેશન લીધા લોકોમાં, કારણ કે મોટિવેશન ઓલું કોફી જેવું છે, 5 મિનિટ એમ થાય હા હા હા, 30 મિનિટ પાછળ કે હું કરશું હવે. એટલે એ બહુ ઓલું કે ને કે સારી વસ્તુ છે. ફિલ્મ ઇટ સેલ્ફ કે ને કે કોઈ બી લોકો, હું એવું નથી કહેતો કે મેં બનાવ્યું હતું, લગભગ 200-300 લોકોને ફિલ્મ બતાવી. મેં વોચબિનથી માંડી પૈસાવાળા લોકોને કે આ ફિલ્મમાં શું લાગે શું લાગે. અમારી નવેમ્બરથી ફિલ્મ રેડી થઈ ગઈ અને એટલા ડ્રાફ્ટ બનાવી એટલી પોલિશ કરીને રાખી છે કે કોઈ બી મને 150 રૂપિયા દે ને કે 200 રૂપિયા દે ને કે એને સાવું દે મારે વસવું દેવો. અને એમાં છે ને નાના બાથી માંડીને નાનો છોકરો જેને ખબર નથી પડતી પિક્ચર શું છે એ બધા માટે એન્ટરટેનમેન્ટ થઈ ગઈ. એટલે બહુ સમજી વિચારીને કરાવડાવવા માંડી. બેસ્ટ છે. મતલબ હું નહીં કહું કે મેં કર્યું, નો ડાઉટ મેં જ કર્યું પણ મેં નથી કર્યું. હવે એવું ફીલ થાય આ ટીલ ડેટ આ બધું થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જો તમે કૃષ્ણમાં બિલીવ કરતા હોય ને કૃષ્ણમાં ન બિલીવ કરતા હોય, કારણ કે હું તો ન કરતો. મેં કીધું જેમ મારે જન્માષ્ટમી કનેક્શન હતું ભગવાન, કારણ કે એની ઈચ્છા નહોતી શાંતિ રાખ, હજી તું રખડ દુનિયા જો ઓલું થાય ને તે બનાવેલું. ધોનીમાં નથી કે લાયક બનાવ્યો પછી એને બોલાવ્યો, જ્યાં સુધી આટા મારતો. આ ઘટના એવી જ થઈ. એટલે ફિલ્મ પિક્ચર તમને 100% હીલ કરશે કે વાહ ઓકે ડન. અને હું એમ પૂછીશ ને તમને ફિલ્મ કેવી લાગી, તમે મને નહીં ઘરે વહી જાય હું કહું છું મને હું પોતાના થોટ્સમાં જતો રહીશ. એટલે મેં એ જ કીધું કે અમારે વાત થતી મેં રિવ્યૂ કદાચ કોઈ અડધા નહીં આપી શકે, કારણ કે એ એના ઇન્ટરનલ ઝોનમાં હશે. કારણ કે હું ખુદ ઇન્ટરનલ ઝોનમાં હોય જાઉં છું. મને ખુદને એવું થાય છે કે વાહ. અને ઘણા ક્રિએશન કહેવાય પણ આપણું ક્રિએશન છે ને બહુ જોવું ન ગમે. યસ ફિલ્મનું તમને 100% હિલ કરીશ 100%. કારણ કે આ કૃષ્ણ હે લાલો નામ મતલબ આ નામ જ ન આવે મગજમાં લાલો ના આવે. આ થોડું આપણાથી લાલો લખાય બહુ દેશી લાગે, આમ સિમ્પલ લાગે. ઘણા કીધું હતું કે લાલો આ દેશી લાગે, એમ કીધું મેં નથી ઓથેન્ટિક છે. હું કરું હવે આવી ગયું મારે શું કર્યું શ્રી કૃષ્ણ સદા સાહિત્ય કેટલી ગાડી લખ્યું કૃષ્ણ સદા સાહિત્ય પણ હું એમ લખ્યું એની હાટું નથી લખ્યું. બીજી માણસ ચલાવે છે ને ખબર એ શું છે એ ભાઈશાળી. આજે અમે ગયા ઇન્ટરવ્યુ મેં ભાઈ અહીં લખ્યું હતું શ્રી કૃષ્ણ સદા હું તો કીધું નો હતું તમે લઈને આવ્યા થેન્ક યુ. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને કહેવા મને હું હજી કહીશ કે જેને બાઇકમાં હશે કે એ આ કદાચ સમજી નહીં કૃષ્ણ સિલેક્ટ કરશે તો જ કદાચ પિક્ચર જોવા આપી એ કદાચ એને એમ થાય કે ઠીક છે આવા તો બનતા છોડો ને. હું તો ન્યા સુધીમાં બિલીવ કરવા એ કદાચ કહે તો જ આવશે. તો યસ લાલો આ વસ્તુ એ મેજિક જ છે. ફિલ્મ કરતા એ સેલ્ફ એક્સપિરિયન્સ તમે જે નામ આપો એ તમારું જીવન બધું જ મને એવું લાગે કદાચ લાવે. Okay, we have discussed lot of things, not just movie. Thank you so much તમે CM શોમાં આવ્યા અને અમારી આ સાંજ કૃષ્ણમય બનાવી. Thank you so much coming on the CM show. Thank you for having us. તમે અહીંયા બોલાવ્યા ને તમે જે એનર્જીમાં અમને ક્વેશ્ચન પૂછ્યા એ બહુ હકીકત હતું. કાંઈ ન રાખો ને તો આ તો રાખજો જ. અમે જે તમારા કારણ કે તમે થોડું રિસીવ ઓછો કરો તો કે ભાઈ બહુ મને વખાણ કરો પણ નહીં, તમે જુઓ તમે ડિઝર્વેબલ જુઓ. તમે સાચે બહુ સારી ઓરા ક્રિએટ કરી, સારો વાઇબ ક્રિએટ કર્યો અને અમે જે થાકેલા આવ્યા હતા અહીંયા
અને એ આખું તમે મતલબ ક્લીન કરી નહીં ઉભા રહ્યું ને એટલું સરસ પોડકાસ્ટ મેમરી લાઈફમાં મને ફર્સ્ટ બહુ સરસ પોડકાસ્ટ. અરે થેન્ક યુ. ઓફિસ જેવું કામકાજ છે. અચ્છા થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.